यो अन्तप्रविश्य मम वाचमिमां प्रसुप्ताम् सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं प्रसन्नतां यान गताभिषेकतः तथा न ममले वनवासदुःखतः मुखाम्बुजश्रीरघुनन्दनस्य मे सदास्तु सा मञ्जुलमङ्गलप्रदा गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। सियावर रामचंद्र भगवाननी जय। राधा कृष्ण देवनी जय। उमापति महादेवनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। છેલ્લા 4 દિવસથી રામાયણના આધારે આપણે કૌટુંબિક એકતા, રામ રાજ્યની વાતો એ કરી રહ્યા છીએ. રામાયણમાં 3 કુટુંબની વાત છે. ભગવાન શ્રી રામચંદ્રજીનું કુટુંબ, માનવ કુટુંબ, વાલી અને સુગ્રીવનું કુટુંબ, વાનર કુટુંબ, રાવણનું કુટુંબ, રાક્ષસ કુટુંબ. 3 કુટુંબોની અંદર નાના મોટા પ્રશ્નો થયા અને એની અંદરથી માનવ કુટુંબ કહેતા કે ભગવાન શ્રી રામચંદ્રજીનું કુટુંબ, એણે એવો વ્યવહાર કર્યો, એવો વર્તાવ કર્યો કે શોકઃ શ્લોકત્વમ આગતઃ. એમનો શોક, એમનું દુઃખ એ જ સુખનું કારણ બની ગયું. વાનર કુટુંબની અંદર થોડોક પ્રશ્ન થયો, ગેરસમજ થઈ, પણ એ કુટુંબ આગળ વધ્યું, પ્રયત્ન કર્યો અને એ કુટુંબમાં પણ શોકઃ શ્લોકત્વમ આગતઃ. રાક્ષસ કુટુંબની અંદર જ્યાં અહંકાર પ્રધાન હતો, ભગવાન પ્રધાન ન થયા, એટલા માટે ત્યાં હર્ષઃ શોકત્વમ આગતઃ, આનંદ શોકનો માં રૂપાંતરિત થઈ ગયો. આ 3 કુટુંબની અંદર જે કંઈ આપણે વાતો કરી છે એને ટૂંક સાર રૂપે આપણે જોઈએ તો પ્રશ્નોનું કારણ શું છે? સર્વપ્રથમ જ આપણને દેખાયું કે કુસંગ, મંથરાનો કુસંગ. આ કુસંગ લાગ્યો કેમ? કૈકેયીની વ્યક્તિગત રીતે પોતાની અંદરની મહત્વાકાંક્ષાને એને લીધે ઈર્ષા અને જે કાર્ય કરે એમાં પોતાનો અહંકાર પ્રધાન રાખે એટલે એનો પ્રેમ એ તકલાદી સાબિત થયો ભગવાન રામચંદ્રજી પ્રત્યેનો. અસંયમ. રાજા દશરથ જો કૈકેયીના મેલ તરફ ન ગયા હોત તો આ પ્રસંગ ઊભો થવાનો કોઈ અવસર જ આવત નહીં. રાજા દશરથ એમણે જો તટસ્થતા રાખી હોત તો આ પ્રસંગ ઊભો ન થાત. પણ ભગવાનની ઈચ્છાથી આ પ્રસંગ થયો. ત્યારે ભગવાનની ઈચ્છાથી આ પ્રસંગ થયો ત્યારે સીતાજી આપણને દેખાડ્યું કે જ્યારે લક્ષ્મણ રેખા ઉલ્લંઘશે ત્યારે કોઈ પણ વ્યક્તિ એ દુઃખને પામશે. શૂર્પણખા જેવાના પ્રસંગની અંદર આપણે જોઈએ છે રાક્ષસ કુટુંબમાં શું છે. રાક્ષસ કુટુંબમાં દેહ જ પોતાનો અને પોતે જ પ્રધાન, અહંકાર પ્રધાન. અહંકાર પ્રધાન છે
અને પોતાની જ રીતે બધાને વર્તાવાનો પ્રયત્ન કરે છે, પોતાનું જ ધાર્યું કરાવે, બીજાની લાગણી સમજવાનો પ્રયત્ન નહીં, બીજાની લાગણીને સમજવા અથવા બીજાને સમજવા માટેનો સમય આપવાનો કોઈ પ્રયત્ન નથી, કોઈની વાત એ સ્વીકાર થતો નથી, પૂછવાનો ખાલી દેખાવ થાય છે અને એની અંદર પોતાનું ધાર્યું જ કરાવે છે. આવા કુટુંબની અંદર અસંયમ અને અહંકાર આ બેને લીધે કોઈ એકબીજાને સહકાર આપતું નથી, બધા સ્વાર્થી બને છે. વાંદરાઓ આવી ગયા છે, રામ ભગવાન પધારી ગયા છે, આટલી મોટી સૈન્ય આવી ગયું છે, પોતાનો ભાઈ મુશ્કેલીમાં છે, તેમ છતાંય કુંભકર્ણ જાગતો નથી, કુંભકર્ણ સૂતો રહે છે. આવા કુટુંબની અંદર કોઈ સુધારવાની માટે પોતે જવાબદારી લેવા તૈયાર નથી અને એને લીધે જ એમાં દુઃખ આવે છે, કારણ કે એ કુટુંબમાં બાહ્ય દ્રષ્ટિ છે, આત્મદ્રષ્ટિ નથી. તો કુટુંબના પ્રશ્નોનો ઉકેલ શું છે? સૌ પ્રથમ આપણે જોઈએ છીએ ભગવાન શ્રી રામચંદ્રજીએ પોતાના ચરિત્ર દ્વારા દેખાડ્યું, પોતાના સુખનો આધાર કે આનંદનો આધાર જ્યાં સુધી કોઈક વ્યક્તિ બનશે, જ્યાં સુધી કોઈ પદાર્થ બનશે, જ્યાં સુધી કોઈક સ્થાન બનશે, ત્યાં સુધી સુખ નહીં લઈ શકાય. સહજાનંદ થવું પડે, સાહજિક આનંદ. આત્માને પરમાત્માના આનંદી જે થાય એને જીવનમાં કોઈ પ્રશ્ન જ ન આવે. પ્રશ્ન આવે તો શું કરવું? કૌશલ્યા માતા, માતા સુમિત્રા, ઉર્મિલા, આ બધાએ કહ્યું કે પ્રશ્ન આવે ત્યારે વોટ ઇઝ રાઈટ ઉપર જવું, હુ ઇઝ રાઈટ ઉપર નહીં, ઉકેલ તરફ જવું. ઉકેલ તરફ જો ગતિ હશે તો ઉકેલ મળશે. ઉકેલ કયો? તો ભરતજી અને લક્ષ્મણજી આપણને સમજાવે છે કે ભગવાનને રાજી કરવા, ભગવાનને પ્રધાન રાખવા એ જ ઉકેલ છે. જ્યારે ભગવાન પ્રધાન થાય અને એ ઉકેલ તરફ ગતિ થાય તો જીવનનો કોઈ પણ પ્રશ્ન એ ઉકેલી શકાય છે. જીવનના કોઈ પણ દુઃખનો પ્રસંગ એને સુખમાં કહેતા કે શોકને શ્લોકત્વમાં રૂપાંતરિત કરી શકાય છે. આ કુટુંબ આપણે જોયું કે ભરતજીએ રાજ્ય કર્યું તો ટ્રસ્ટીની રીતે, ભગવાન માલિક છે, હું તો ખાલી એનો સેવક છું, જે આજે પ્રમુખ સ્વામી મહારાજ કરી રહ્યા છે. એ રીતે જ્યારે વ્યવહાર કરવામાં આવે તો એ વ્યવહારનો કોઈ બોજો લાગે નહીં, એ કુટુંબની અંદર સદાય સુખ અને શાંતિ રહે. આવું કઈ રીતે થઈ શકે? તો શ્રવણે આપણને સમજાવે છે કે ભાઈ સાંભળતા શીખો, કાનથી સાંભળો. કાનથી જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે તેના વાક્યનો ભાવ, એની પાછળ કહેવાનો અર્થ એ સમજતા શીખો. આંખથી સાંભળો, વ્યક્તિનું વર્તન સાંભળો, એના વર્તનને સાંભળવા માટે પ્રયત્ન કરો. હૃદયથી સાંભળો, વ્યક્તિની લાગણીને સાંભળો. આ કાનથી સાંભળો, આંખથી સાંભળો. સાંભળવાનું ઘણા બધા છે, હૃદયથી સાંભળો. આ રીતે જ્યારે સાંભળવામાં આવે ત્યારે કોઈ પણ કુટુંબની અંદર એકબીજાની સેવાની ભાવના વૃદ્ધિ પામે છે. ભગવાન સ્વામિનારાયણે સમજાવ્યું શુશ્રૂષા. સાંભળતા શીખો, માતા પિતાને સાંભળતા શીખો. યાવત જીવમ ચ શુશ્રૂષા. માતા પિતાને માન આપો, રોજ એને પ્રણામ કરો. માતા પિતાને સગવડ આપો. અવસ્થા થઈ છે, અવસ્થામાં સગવડની જરૂર છે, સગવડ આપો. અને એના કરતાં આગળ જઈને વાત કરે છે કે માતા પિતાનો સ્વભાવ સહન કરો. અવસ્થાની અંદર સ્વભાવ હવે સુધરશે નહીં, એટલે આપણે એની અંદર એડજસ્ટ થઈ જવું પડશે. અને એટલા માટે જ જ્યારે વાલી અને સુગ્રીવને પ્રશ્ન થયા, એ પ્રશ્નની અંદર ગેરસમજ મુખ્ય કારણ હતી, શંકા મુખ્ય કારણ હતું. એ શંકાના નિવારણ માટે શું કરવું? તો પ્રમુખ સ્વામી મહારાજે સમજાવ્યું કે એકબીજાને સમજવાની કોશિશ કરે. બહુ જ અગત્યનો મુદ્દો છે, એકબીજાને સમજવાની કોશિશ કરે. આ કોશિશ કઈ રીતે થઈ શકશે? તો એની પ્રકૃતિ ઓળખતા શીખીએ. દરેક વ્યક્તિની જુદી જુદી પ્રકૃતિ હોય છે. એની આંતરિક પ્રકૃતિ, એની બાહ્ય પ્રકૃતિ.
એની બાહ્ય પ્રકૃતિને આંતરિક પ્રકૃતિ જો ઓળખતા શીખીએ તો આપણને ખ્યાલ આવે કે કોઈનો ભાવ ખરાબ હોતો નથી, કોઈનો એ પ્રેમ ક્યારે ઓછો હોતો નથી, આપણી અપેક્ષા જ વધારે હોય છે. હરીન્દ્ર દવેએ કહ્યું છે, કોઈનો એ પ્રેમ ક્યારે ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. તો પ્રકૃતિ જો ઓળખતા શીખીશું, એનો હેતુ સમજશું, એનો ભાવ સમજશું, તો આપણને ખ્યાલ આવશે કે કોઈનો એ ભાવ ખોટો નથી. તો એકબીજાને સમજવાની કોશિશ કરે. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ કરે છે, મોટું મન રાખે. મોટું મન રાખ્યું હોત જો વાલીએ તો કોઈ પ્રશ્ન જ ન થાત, બંને કુટુંબ સુખેથી રહી શકત. મોટું મન રાખે કહેતા કે ધીરજ રાખે. પહેલા તો કોઈ પણ વ્યક્તિને સમજવા માટે ધીરજ રાખવી જોઈએ. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે ધીરજ સમ નહીં ધન અરે સંતો, ધીરજ સમ નહીં ધન. આપણે આપણી બેંકની અંદર અથવા આપણે આપણા ખજાનાની અંદર રૂપિયા મૂક્યા છે, ઘરેણાં મૂક્યા છે, ઘણું બધું મૂક્યું છે, પણ એની અંદર ધીરજનું બેલેન્સ કર્યું છે કે નહીં? આવે અર્થ એ દોય લે ધન. ધીરજ રૂપી ધન કાયમ કામ લાગે છે. ધીરજ રૂપી ધનનું બેલેન્સ કરવાનું છે, એવી સમજણ કેળવવાની છે કે કોઈ પણ સંજોગોમાં હું ઉતાવળો ન થઈ જાઉં, કોઈના માટે ઉતાવળો અભિપ્રાય ન બાંધી લઉં, અભિપ્રાય બાંધીને કોઈ એવું વર્તન ન કરી બેસું. ધીરજ પહેલી વસ્તુ, મોટું મન રાખે એમાં ધીરજ. અને બીજી વસ્તુ માફ કરે. જે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સમજાવ્યું કે અમે જમાનો જ ચોપડો રાખીએ છીએ, ઉધારનો કોઈ ચોપડો જ નહીં, કેવળ જમાનો જ ચોપડો. કોઈએ શું નથી કર્યું એની નોંધ જ નહીં રાખવાની, એનો વિચાર જ નહીં કરવાનો, એને ભૂલી જવાનું. એ ભૂલી જતા શીખે, માફ કરતા શીખે, જમાનો જ ચોપડો રાખે તો મોટું મન રહી શકે. બીજું આપણે જોયું કે નિખાલસતા. જો કુટુંબની અંદર નિખાલસતા હોય તો વાંધો ન આવે. નિખાલસતામાં પ્રશ્ન એ થાય છે કે તાત્કાલિક આપણને લાગે છે કે પ્રશ્ન થશે, કંઈ પણ નિખાલ આપણે વાત કરીએ ને આપણને આગળ પાછળના સંદર્ભ ખબર હોય એટલે જે તે વ્યક્તિ એનો પ્રતિકાર કેવો કરશે એનો ખ્યાલ આવે છે. ત્યારે આપણને પ્રશ્ન થાય છે કે નિખાલસ થવા જઈએ તો પ્રશ્ન છે, પણ પછી પણ પ્રશ્ન જ છે. ત્યારે આપણે તત્કાલીન નિખાલસ નથી થતા, પણ પાછળથી એ વસ્તુ ખબર પડી જ જાય છે અને જ્યારે ખ્યાલ આવે ત્યારે વિશ્વાસઘાત થાય છે. એના કરતાં જે કાર્ય કરીએ એમાં કેવળ એક ભગવાનને જ પ્રધાન રાખીને, ભગવાનને માથે રાખીને કરીએ, અને ભગવાનને માથે રાખીને કરીએ ને પછી ભગવાનને પૂછીને કાર્ય કરીએ, અને ભગવાન જે કે એના સામે એ રીતે એને પછી રજૂ કરીએ. એમાં જે કોઈ કદાચ પ્રશ્ન આવે ને તો ભગવાન એ પ્રશ્નને સંભાળી લે છે, કારણ કે આપણે ભગવાનને સાથે રાખ્યા છે. ભગવાનને સાથે રાખીને કોઈ પણ કાર્ય કરીએ, સંતને સાથે રાખીને કાર્ય કરીએ તો ભગવાનને સંત એ આપણા પ્રશ્નોનો ઉકેલ લાવે છે. તો નિખાલસ થઈ જવું, ભગવાનને માથે રાખીને પહેલાં તો સાચું કાર્ય કરવું, અને એમાં પ્રશ્ન થાય હોય તો નિખાલસ થઈને રજૂ કરી દેવું. તો નિખાલસ ન થઈ શક્યા દશરથ રાજા એટલે પ્રશ્ન થયો. સુગ્રીવ નિખાલસ ન થયા એટલે વાલી આવ્યો ત્યારે કોઈ એમના પક્ષમાં ન રહી શક્યા. તો નિખાલસતા. પછી આપણે જોયું કે વાલી અને સુગ્રીવ બંનેના જીવનમાં ભૂલ થઈ, પણ ભૂલની અંદર સૌથી મોટામાં મોટો એમનો ગુણ એ રહ્યો કે ભૂલોનો સ્વીકાર, અને ભૂલોનો સ્વીકાર અને માફી માંગવી. આને લીધે પ્રશ્ન ઉકલી ગયો. ભગવાન રામચંદ્રજીની કૃપાના પાત્ર વાલી બની શક્યા. ભૂલોનો સ્વીકાર થયો, ભૂલોનો સ્વીકાર થયો. આ વાનર સૈન્ય ભગવાન રામચંદ્રજીને મદદ કરવા માટે તત્પર થયું, કારણ કે રામચંદ્રજી સામાન્ય પણ એક પણ વાનર એવો નહોતો. અસ કપી એ કહી સેના માહી નાહી, જાહી કુશલ રામ પૂછી નાહી. એવો એક વાંદરો હતો કે જેની કુશળતા રામે ન પૂછ્યું. એ નાની નાની બાબતોની લાગણીનો બેંક એકાઉન્ટ, જે પ્રમુખ સ્વામી મહારાજ રોજ આ એકાઉન્ટ જમા જ કરતા જાય છે, જમા જ કરતા જાય છે. નાની નાની લાગણીઓ, દરેક વ્યક્તિની લાગણીનો વિચાર. રાવણના કુટુંબની અંદર લાગણીનો વિચાર જ નથી. ભગવાન શ્રી રામચંદ્રજીના કુટુંબની અંદર દરેકની લાગણીનો વિચાર છે, દરેકની સંભાળ છે, દરેકની વાતનો સ્વીકાર છે. ભલે પછી ઉપદેશ એ સીતા આપે કે રામચંદ્રજી મીટિંગ કરે ત્યારે એ ઉપદેશ જામવાન આપે,
અથવા હનુમાનજી આપે કે સુગ્રીવ આપે, દરેક વાતનો સ્વીકાર થાય છે, દરેકની લાગણી સમજવાની પ્રયત્ન થાય છે. અને એટલા માટે જ એ કુટુંબની અંદર આગળ વધાય છે. કારણ કે આ કુટુંબની અંદર અહમ પ્રધાન નથી, ભગવાન પ્રધાન છે, સંયમ પ્રધાન છે. આ બધી વાતો આપણે આટલા દિવસ સુધી જોઈ ગયા છીએ. આ બધી વાતોના સાર રૂપે જો આપણે વિચાર કરીએ તો પ્રશ્ન કયા નડ્યા? કૈકેયીના પ્રશ્નમાં પ્રશ્ન કયો નડ્યો દશરથના કુટુંબમાં? તો કૈકેયીની ઈર્ષા. કૈકેયીની ઈર્ષા નડી. વાલીને કયો પ્રશ્ન નડ્યો? તો વાલીનું માન. રાવણને કયો પ્રશ્ન નડ્યો? તો માન અને કામ. કોઈ પણ પ્રશ્ન એમાં ઊંડા ઉતરીએ તો પ્રશ્નનો જવાબ એક જ મળે છે. દીપેન્દ્ર, એણે એની માતાનું ખૂન કરી નાખ્યું, એના બાપનું ખૂન કરી નાખ્યું, એના બેન બનેવીનું ખૂન કરી નાખ્યું નેપાળના રાજવી કુંવરે. એટલા બધાની હત્યા કરીનું કારણ શું? એમની માતાનો અહંકાર. ગઈકાલે પૂજ્ય મોહન સ્વામી વાત કરી હતી કે એક આપણા કુટુંબની અંદર ઓલી બેન પુત્રીને બાપને થોડો પ્રશ્ન થયો, એટલે પુત્રીએ બાપને હેરાન કરવા માટે ઘાટીને ઘેર પરણી. ઘાટી એટલે કામવાળો માણસ, અહીંની ભાષામાં વાત કરીએ તો બોયડો એવું કહે છે લોકો. તો એ એટલે કામ કરનારો માણસ, ઘરમાં વાસણ સાફ કરે, આ કરે. એની સાથે છોકરી પરણી, જેનાથી એનો બાપ રોજ જુએ કે આ છોકરી મારી ગટરના જેવા વિસ્તારની અંદર રહે છે અને આવું બધું નાનું આવું હલકું કામ કરે છે. એક જ ઈચ્છા કે બાપને બળતરા કેમ થાય, આ ઈચ્છાથી. તો અહંકાર, હું મારા બાપનો બદલો લઉં. પછી થોડા વખત પછી છોકરીને 2-3 વર્ષ પછી એને પછી આ તો બધો વેગ આવે ત્યારે બધું થાય. 2-3 વર્ષ પછી એને પસ્તાવો થયો. છોકરી એના બાપને કહ્યું કે હું પાછી આવું. બાપ કે ના, હવે મારે તને જ સહન કરાવવું છે, હવે તને કેમ બળે ને તારે મારે જોવું છે. જો અહંકાર. પ્રશ્નોનું કારણ એ અહમ અને મમત્વ છે. આપણે વિચાર કરીએ કે પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેસ ડાયના અત્યારે તો ધામમાં ગયા છે. ધામમાં ગયા એટલા માટે આપણે કહેવાનું કે મંદિરે દર્શન કરી ગયા હતા. તો પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેસ ડાયના, આ બંને વચ્ચે પ્રશ્ન થવાનું કારણ શું હશે? કે ભાઈ અત્યારે મંદી છે એટલે આપણે બધા નોકરોને છૂટા કરીએ છીએ, તમારે ઘરનું કામ કરવું પડશે, એવો પ્રશ્ન થયો હોય? કે ભાઈ અત્યારે મંદી છે તો તમે કંઈ વધારે વસ્તુ ના માગતા, એવો પ્રશ્ન થયો હોય? અથવા પ્રિન્સેસ ડાયના એવું કહ્યું હોય કે ભાઈ હું આજે થાકી ગઈ છું, તમે હોટલમાં જમી આવો? કોઈ એવું કારણ જ નથી મળતું. સ્થૂળ રીતે જોઈએ તો કેટલી સમૃદ્ધિ. પૂજ્ય ડૉક્ટર સ્વામી કહે છે કે ક કાને કી પાછળ આખું જગત પડ્યું છે. ક કહેતા કનક પૈસો, કા કહેતા કે કાંતા સ્ત્રી, કી કહેતા કે કીર્તિ યશ. આ ત્રણેય હતું પ્રિન્સ ચાર્લ્સ પાસે, એમાં કંઈ જ ખામી નહોતી. તો પણ પ્રશ્ન થયો. પ્રશ્નનું કારણ અહમ અને મમત્વ છે. કોઈ પણ પ્રશ્ન, આ દુનિયાનો કોઈ પણ પ્રશ્ન લેવા જઈએ, આપણને એમ લાગે સ્થૂળ પ્રશ્નનું કારણ પણ અહમ અને મમત્વ છે. જેમ કે પાણીની તંગી. અમારે દેશમાં અત્યારે પાણીની ભયંકર તંગી વર્તે. તો પાણીની તંગી થોડા વર્ષો પહેલા જ્યારે આ નર્મદાની અમારે પાઇપલાઇન ને બધું નહોતું આવ્યું, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે આદેશ આપ્યો હતો જળ સંચય અભિયાનનો. ફૂલદોલના સમયમાં પૂજ્ય ભક્તવત્સલ સ્વામી ત્યારે ત્યાં હતા, સારંગપુરમાં પોતે કોઠારી તરીકે હતા. અને સામે સ્મૃતિ મંદિરે જળ સંચય અભિયાન કેવી રીતે કરવું એનું થોડું ડેમોન્સ્ટ્રેશન કરેલું. જળ સંચય અભિયાન એટલે શું હતું કે જમીનની અંદર જે બધું પાણી આપણે બધું વહી જતું હોય, બહાર નીકળી જતું હોય ખેતરની, એને ખેતરની બહાર નીકળવા નહીં દેવાનું. એ પાણીને ગમે તે રીતે ઢોરિયા દ્વારા કે ગમે તે ખાડો કરીને આગળ લઈ કૂવામાં બધું ભેગું કરવાનું. એ પાણી કૂવામાં પડે એટલે શું થાય કે એકાદ વરસાદ ઓછો પડ્યો હોય છેલ્લે સિઝનમાં, તો અમારે એકાદ વખત પાણી પીવડાવવા માટે ચાલે ખેતરને, કહેતા કે એકાદ પિયાદ થઈ જાય એટલું થાય. એના માટે પ્રમુખ સ્વામી આજે આદેશ આપેલો. અને આમ સંસ્થા તરફથી આપણે પાઇપલાઇન બધાને સસ્તા ભાવે એ બધાને સબસિડીમાં આપવામાં આવી હતી. અમે એક ગામમાં ગયા હતા ત્યારે આનું જળ સંચય અભિયાનની વાત કરવાની હતી કે સ્વામી બાપાનો આદેશ છે તો બધા આ પ્રમાણે કરજો. એ ગામના યુવકોએ કહ્યું કે કોઈ પણ જળ સંચય અભિયાન કરતો હોય તો પાઇપ સંસ્થા આપે છે તો મહેનત અમે મફત કરશું. કોઈ પણ કરતો એને અમે ખાડા ખોદી દઈશું, એને પાઇપલાઇન ફિટ કરી દઈશું, કુવા સુધી બધું કરશું. એક ભાઈ મારી પાસે આવ્યા ને એણે મને કહ્યું કે સ્વામી તમે આ ભાઈને વાત કરો
એ સભામાં જ બેઠા છે. મેં કહ્યું શું વાત કરવાની છે? કે મારે જળ સંચય અભિયાન કરવું છે, તો તમે એને સમજાવો. મેં કહ્યું તમારે કરવું મારે એને હું કામ સમજાવવાનું? કરવાનું તમારે છે. તો કે પણ અમારે છે ને એટલું છે કે મારું ખેતર નીચે છે, હેઠવાસમાં છે, અને એનું ખેતર ઉપરવાસમાં, આમ ઢાળમાં ખેતર છે, એનું ઉપર અને મારું નીચે. અત્યાર સુધી શું થતું હતું? વરસાદ આવે એટલે પાણી પડે એટલે પાણી બધું સીધું નીચે મારા ખેતરમાં આવે. મારા ખેતરમાં આવે એટલે મારા ખેતરની માટી ધોવાય. એટલે હું એને કાંઈ એમ કહેતો કે ભાઈ તું પાળો બાંધ તો મારું ધોવાણ અટકે. એ કે હું પાળો નહીં બાંધું. સ્વામી બાપાએ ફૂલદોલના ઉત્સવમાં આદેશ આપ્યો એટલે હું ઘરે આવ્યો અને મેં વિચાર કર્યો કે આપણે તો બહુ સુલભ છે આ કામ કરવું. કારણ કે ઓલાના ખેતરનું પાણી આવે એટલે આપણે ત્યાં એક ધોરીઓ કરી નાખી કે ત્યાં ખાડો કરી નાખવું, આમ બરાબર લઈ લઈએ અને આપણા કૂવા સુધી લઈ જઈએ એટલે બધું પાણી આપણા કૂવામાં મળી જાય, ધોવાણે અટકી જાય અને આ પાણીનો લાભ થઈ જાય. એટલે હું એ ખાડો ખોદવાની મેં શરૂઆત કરી. ઓલો ખેડૂત આવ્યો ને મને પૂછ્યું કે શું કરસ? કે કેમ? અમારા ગુરુએ વાત કરી છે એટલે હવે તારે ચિંતા જ નહીં. જો તને ચિંતામાંથી મેં મુક્ત કરી દીધો, તારે પાળો બાંધવો નહીં, કંઈ નહીં, કશું નહીં, આ પાણીનો ઉપયોગ કરી લઈશ. તો ઓલો શું કહે છે કે હવે તો હું પાળો બાંધું અને જોઉં કે તારા ખેતરમાં એક ટીપું પાણી કેવી રીતે આવે છે. પ્રશ્ન પાણીનો છે કે અહમ મમત્વનો છે? કોઈ પણ પ્રશ્નમાં ઊંડા ઉતરજો. નર્મદાની યોજના વડાપ્રધાન જવાહરલાલ નહેરુના વખતમાં એનું ખાતમુહૂર્ત થયું. હજી આજે પણ એ નર્મદા યોજના પૂરી નથી થઈ. એનું કારણ શું છે? ભારતમાં એન્જિનિયરો નથી, ભારતની આગળ કોઈ એટલી સાધન સગવડ નથી. કારણ શું છે? જ્યારે નર્મદા યોજનાનો પ્રારંભ થયો ત્યારે ભાઈ કાકા, જેમણે વલ્લભ વિદ્યાનગરનું સ્થાપન કર્યું, વલ્લભ વિદ્યાનગરની આટલી સરસ મજાની વિદ્યા શાખા આખી બધી ખોલી, એ ભાઈ કાકા એ બહુ સારા એન્જિનિયર હતા. એમણે કરાચીમાં જે ડેમ બાંધ્યો છે એ આજે પણ લોકો એના પાણીનો ઉપયોગ કરે છે. કુશળ હતા બહુ, અંગ્રેજો પણ એની સલાહ લેતા. એ ભાઈ કાકાએ કહેલું કે મને સરકાર ખાલી સહી કરી આપે, સરકાર પાસે એક પણ પૈસો મારે જોઈતો નથી, પણ આ જગ્યા પર હું નર્મદાનો ડેમ બાંધી શકું એટલી સહી જ જોઈએ છે. પણ ભાઈ કાકાને એ વખતે સહી ન આપવામાં આવી. શા માટે? ભાઈ કાકા એ વખતે જે પક્ષમાં હતા એ સ્વતંત્ર પક્ષ હતો. એ વખતે આવા બધા પક્ષો ભારતમાં હતા, કોંગ્રેસ ને જનસંઘ ને સ્વતંત્ર ને એવા બધા પક્ષ હતા. અને જે શાસક પક્ષ હતો એ જુદો પક્ષ હતો. એટલે ભાઈ કાકાને સહી ન આપવામાં આવી અને આજે આટલા વર્ષો સુધી ગુજરાતની અંદર પાણીની તકલીફ છે. આજથી 4-5 વર્ષ પહેલા નર્મદામાં પૂર આવ્યું અને નર્મદાનો આ ડેમ અત્યારે એટલો બંધાયો છે એટલો નહોતો બંધાયો. ત્યારે 15 જ ફૂટ કે 20 ફૂટ જેટલું, 15 મીટર કે 20 મીટર જેટલી જ હાઈટ થયેલી હતી. તો એ વખતે નર્મદાનું જે પાણી એના લેવલથી 17 ફૂટનો પ્રવાહ આખો દરિયામાં જતો રહ્યો. 7 દિવસ સુધી આ પ્રવાહ ગયો. એને કંઈ ક્યુબિક કે ક્યુસિક એવું કંઈ એનું માપ છે. એ માપની અંદર બધા ઓલા જે જળના નિષ્ણાતો હોય, જળ એના જે એન્જિનિયરો, એણે માપીને કહ્યું કે 7 દિવસ સુધી આ પ્રવાહે દરિયામાં પાણી નાખ્યું. એ કેટલું નાખ્યું? આખું ગુજરાત 17 વર્ષ સુધી પાણી પીએ, કપડાં ધુએ, નાહે કરે, ગમે એટલું પાણી વાપરે તો 17 વર્ષ સુધી ચાલે એટલું પાણી એકલી નર્મદાએ 7 દિવસમાં દરિયામાં નાખી દીધું. આવું તો વર્ષોથી પાણી ગયું અને આજે હજી અમારા સૌરાષ્ટ્રના ગામડા તરસ્યા ઊભા છે. આજે હજી કચ્છ ભુજની જમીનની અંદર કંઈ પાકતું નથી. કારણ શું? પ્રશ્ન પાણીનો છે કે અહમ મમત્વનો છે? પ્રશ્નનું મૂળ કારણ અહમ અને મમત્વ. કોઈ પણ પ્રશ્ન, એ કુટુંબના પ્રશ્ન હોય, એ જ્ઞાતિના પ્રશ્ન હોય, એ દેશનો પ્રશ્ન હોય કે વિશ્વનો પ્રશ્ન હોય, કોઈ પણ પ્રશ્ન રોજ છાપામાં આપણે વાંચીએ છીએ. જો થોડું આવું અંગ કેળવીએ કે પ્રશ્નની અંદર ઊંડા ઉતરીએ તો ખ્યાલ આવશે કે અહમ મમત્વ સિવાય બીજો કોઈ પ્રશ્ન જ નથી. તો એટલા માટે ભગવાન સ્વામિનારાયણ રામાયણમાંથી વાત કરી કે આપણે 4 દિવસ સુધી ઝીણા ઝીણા બધા પ્રશ્નો જોઈએ છીએ, પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એક જ ઉકેલમાં બધા પ્રશ્નોનો ઉકેલ આવી શકે? તો હા, આવે. જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજીએ ત્યાં સેતુ બાંધ્યો દરિયા ઉપર, સેતુ બાંધીને આખી સેનાને લઈને પોતે લંકાને તટે પધાર્યા અને રામ અને રાવણનું યુદ્ધ શરૂ થયું.
રાવણનો દીકરો ઇન્દ્રજીત એ નિકુંભિલા નામની દેવીને એણે વશ કરેલી હતી. નિકુંભિલા દેવીને કાયમ પોતે હવન કરતો. હવન કરીને એને આરાધના કરીને એમની પાસેથી અદૃશ્ય થવાની શક્તિ મેળવતો. અને ઇન્દ્રજીત જ્યારે લડવા આવે ત્યારે અદૃશ્ય થઈને લડે. બાણોનો એટલો બધો વરસાદ પડે, જે દિશામાંથી વરસાદ પડતો હોય એ દિશા ઉપર બાણ નાખે ત્યાં તો ઇન્દ્રજીત બીજે જતો રહ્યો, કારણ કે અદૃશ્ય થઈને લડે. આટલા બધા બાણની વર્ષા સહન ન થતા એક વખત તો રામચંદ્ર ને લક્ષ્મણજી પણ મૂર્છિત થઈ ગયા હતા. અને આટલા બધા બાણની વર્ષા વારંવાર થતી ત્યારે સહન ન થતી, એટલા માટે લક્ષ્મણજી એક વખત અકળાઈ ગયા. લક્ષ્મણજીએ રામચંદ્રજીને કહ્યું કે આજે હવે હું અત્યારે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવાનો છું, અને હું એવો સંકલ્પ કરું છું કે દુનિયા માત્રમાં જેટલા રાક્ષસો હોય બધા મરી જાય. યુદ્ધના મેદાનની ઉપર ભગવાન રામચંદ્રજી છે, રાક્ષસો એમની સામે પડ્યા છે. એ સમયની અંદર રામચંદ્રજી કેવો સંકલ્પ કરે છે. ભગવાન રામચંદ્રજીએ કહ્યું કે એવો સંકલ્પ આપણે ન કરાય, બધા રાક્ષસો કોઈ ખરાબ નથી, આપણે ઇન્દ્રજીતને શોધીએ અને એને મારીએ. આ ઇન્દ્રજીતે એક વખત એવી સખત બાણ વર્ષા કરી કે જેની અંદર રામચંદ્રજી, લક્ષ્મણજી અને બધા જ વાંદરાઓ, લગભગ બધા વાંદરાઓ એ બધા મૂર્છિત થઈ ગયા. બધા જ મૂર્છિત થઈ ગયા. એટલા બધા બાણ દરેકના શરીરમાં વાગ્યા હતા. એ વખતે વાલ્મીકી રામાયણ પ્રમાણે વિભીષણ અને હનુમાનજી એ પોતે બંને જણા ક્યાં ક્યાં મુખ્ય મુખ્ય વાંદરાઓ પડ્યા છે, ક્યાં શ્રી રામચંદ્રજી છે, ક્યાં લક્ષ્મણજી છે, એને શોધવા નીકળ્યા. એ શોધવા જ્યારે નીકળ્યા ત્યારે જામવાનને મળ્યા. જામવાનને સખત બાણને વાગ્યા હતા એટલે કણસતા હતા. ત્યારે ત્યાં વિભીષણે પૂછ્યું જામવાનને કે તમારી સ્થિતિ શું છે? જામવાને કહ્યું કે હું તમને જોઈ શકતો નથી, પણ તમારા અવાજથી હું તમને ઓળખી શકું છું કે તમે વિભીષણ છો. પણ મારે તમને મારી સ્થિતિ કરતા મારે તમને પહેલો પ્રશ્ન એ પૂછ્યો છે કે હનુમાનજી જાગે છે કે નહીં? વિભીષણને નવાઈ લાગી કે તમે રામચંદ્રજીનું પૂછતા નથી, લક્ષ્મણજીનું પૂછતા નથી, સુગ્રીવનું પૂછતા નથી, ને હનુમાનજીનું કેમ પૂછો છો? તો કે હનુમાનજી હશે ને તો આપણે બધા હમણાં ઉઘરી જશું. ત્યારે હનુમાનજી તો સાથે જ હતા. એ આગળ આવ્યા ને એમણે કહ્યું કે હું અહીંયા જ છું. ત્યારે જામબાને કહ્યું કે હનુમાનજી, તમારો પરાક્રમ બતાવવાનો સમય એ અત્યારે આવી ગયો છે. પૂર્વે દેવ અને દાનવોનું યુદ્ધ થયેલું, એ વખતે ગુરુ બૃહસ્પતિએ દેવોને સંજીવની વિદ્યા સુંઘાડીને જીવતા કર્યા હતા. એ સંજીવની વિદ્યા, વિશલ્યકરણી વિદ્યા, ઔષધિ, એ સંજીવની ઔષધિ કે વિશલ્યકરણી ઔષધિ, એ ઔષધિ હિમાલયની અંદર અત્યારે છે. અને ત્યાં ઋષભ અને કૈલાસ પર્વત પરથી તમને મળશે. જો તમે તાત્કાલિક એ લઈ આવો તો કામ થશે. હનુમાનજી જામવાની આજ્ઞા સાંભળીને તરત ઉપડ્યા. તુલસી રામાયણમાં આ જ કથાની અંદર એવો ઉલ્લેખ થયો છે કે સુષેણ વૈદ્ય લંકાનો હતો, એણે કહ્યું કે વિશલ્યકરણી ઔષધિ લઈ આવો તો જ આ ઉકેલ આવશે. હનુમાનજી ઉપડ્યા અને હિમાલયમાં પહોંચ્યા. વિશલ્યકરણી ઔષધિ ક્યાં શોધવા પ્રયત્ન કર્યો પણ મળી નહીં. એમને ખ્યાલ ના આવ્યો એટલે વિચાર આવ્યો કે એના કરતા આખો પર્વત જ લઈ જવા દે. પર્વત ઉપાડીને હનુમાનજી પોતે અહીંયા પધાર્યા. અને જ્યારે પર્વત ઉપાડીને હનુમાનજી આવ્યા અને ત્યારે એમાંથી વિશલ્યકરણી ઔષધિ એ લીધી. અને જેમને જેમને વિશલ્યકરણી ઔષધિ સૂંઘી એના શલ્ય કહેતા કે એના શરીરમાં જે ઘા વાગ્યા હતા તરત જ રૂજાઈ ગયા અને દરેકને શાંતિ થઈ ગઈ. ભગવાન સ્વામિનારાયણ રામાયણના આ પ્રસંગ ટાંકીને કહ્યું છે કે આપણા જીવનમાં રોજ આપણને કાંટા શલ્ય વાગે છે. ક્યાંક શબ્દના કાંટા વાગે છે, ક્યાંક રૂપના કાંટા વાગે છે બજારમાં, ક્યાંક સ્વાદના કાંટા વાગે છે, ક્યાંક માનના કાંટા વાગે છે. આવા જુદા જુદા અનેક કાંટા વાગે છે. આ બધા જ કાંટાઓ વાગે છે. એને લીધે ઘરની અંદર કે ગમે તે આપણા વ્યક્તિગત જીવનમાં પણ પ્રશ્નનો, દુઃખનો અંત આવતો નથી. એવી એક ઔષધિ ખરી જે આપણા પ્રશ્નોને વિશલ્ય કરી નાખે, કહેતા કે એમાંથી આપણને સાવ નિર્મૂળ કરી નાખે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે એવી ઔષધિ રામચંદ્રજી અત્યારે સ્થૂળ રીતે સૂંઘી, પણ ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે એ જ ઔષધિ છે, એ છે આત્મા અને પરમાત્માની. જ્યારે
પ્રશ્નનું કારણ શું છે? પ્રશ્નનું કારણ અહમ અને મમત્વ છે. જો હું જ નથી તો અહમ ક્યાંથી આવવાનો? અને હું નથી એ પાછું હકીકત છે. આ જો સમજવા પ્રયત્ન કરીએ તો ભગવાન સ્વામિનારાયણે બહુ સુંદર સમજાવ્યું છે. આપણે સભામાં અત્યારે બેઠા છીએ અને ખુરશીના હાથા ઉપર આમ બરાબર હાથ મૂક્યા છે. બાજુવાળો કોક મારા જેવો ચંચળ હોય તો આમ કરે તો આમ કંઈક આમ કોણી વાગી જાય આપણને. તો કોણી વાગી જાય ને તો આપણે આમ કરીને આમ જોઈએ એટલે ભાઈ હું કે તને મારી નાખ્યો પૈસા. એક કોણી સહન કરી શકતા નથી. એક કોણી સહન ન કરી શકે એ આપણે. એ જ્યારે આ શરીરમાંથી જીવ નીકળી જશે ત્યારે આપણને ચીતાની ઉપર મૂકીને ભડભડ સળગાવી દેશે. હુંકારો નથી કરતા. એટલે શું થયું? એક કોણી જેને સહન નહોતી થતી એને ભડભડ ભડભડ ચિતામાં સળગાવી દે છે ને હુંકારો નથી કરતો. કેમ નથી કરતો? એની અંદરથી જીવ નીકળી ગયો. જો આપણું સાચું સ્વરૂપ કયું છે, આપણું સાચું સ્વરૂપ કયું છે ખ્યાલ આવે છે. ઉપનિષદની અંદર ઇન્દ્રિય અને અંતઃકરણના ઝઘડાની વાત આવે છે. ઇન્દ્રિયોના દેવતાની ઝઘડાની વાત આવે છે. ઇન્દ્રિયોના દેવતા બધાને અંદર અંદર પ્રશ્નોત્તરી થઈ, થોડી સ્પર્ધા થઈ. આંખના દેવતા સૂર્યદેવ કે હું મોટો ને, સ્પર્શના દેવતા વરુણદેવ કે ઇન્દ્રદેવ કે હું મોટો ને, જીભના દેવતા વરુણદેવ કે હું મોટો ને, એ બધી ચર્ચા થઈ. એટલે બધા બ્રહ્મા પાસે ગયા કે ભાઈ અમારામાં મોટું કોણ? બ્રહ્માએ કહ્યું કે ભાઈ તમે બધા અંદર અંદર સમજી લો ને, કે અમારે અંદર અંદર સમજાતું નથી એટલે તમને પૂછવા આવ્યા છીએ. તો કે એક કામ કરો, હું તમને એવો ઉકેલ બતાવું, તમને તમારી રીતે જ ઉત્તર મળી જાય. કે બતાવો. કે પ્રયોગ કરો કે એક એક જણે બહાર નીકળી જવું શરીરમાંથી. આજની ભાષામાં વાત કરીએ તો એક એક વ્યક્તિ હડતાલ પાડવી. જે વ્યક્તિ રજા ઉપર જાય અને ફેક્ટરી બંધ થઈ જાય ત્યારે જાણવું કે આ મેનેજર હતો, આ મુખ્ય માણસ હતો. એટલે શરૂ થયું. આંખના દેવતા નીકળી ગયા. એને બહુ ગર્વ હતો કે હું જ આ જુએ છે ને તો જ્ઞાન થાય છે ને તો જ માણસ સુખી રહે છે. એટલે આંખના દેવતા પહેલા નીકળી ગયા. માણસ બિચારો જેના પર પ્રયોગ થતો હતો એ આંધળો થઈ ગયો. આંધળો થઈ ગયો માણસ. એટલે માણસને તકલીફ તો પડે, આંધળા માણસને બચાને તકલીફ પડે. મારા વાલા આંધળાય ટેવાઈ જાય છે. મુંબઈની અંદર જોયું આપણે 4 ટ્રેકના રસ્તાને આમ ઓલી ધોળીને લાલ ટપકાવાળી લાકડી લઈને ટક 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 ચાલી જાય. લે મારા વાલા રસ્તો ક્રોસ કરી જાય છે. એ ટેવાઈ જાય છે. મહિના સુધી આંખના દેવતા આવ્યા નહીં. ઓલા માણસ તો બધું થોડા દિવસ તકલીફ પડી, પછી ઠીક થઈ ગયું હતું. આંખના દેવતા આવ્યા અને પૂછ્યું કેમ મારા વગર કેમ ચાલે છે? બહુ જ સારું ચાલે છે. આ ખબર અમને હવે પડી કે તમે હતા ને એટલે જ પ્રશ્ન હતો. તમે હતા ને બધા ઓલા બોર્ડ વાંચતા હતા ને એમાં વિચાર આવતો હતો કે આ નવું શૂટિંગ લેવું છે, નવું ફલાણું લેવું છે. હવે કોઈ વિચાર જ આવતો નથી એટલે ખર્ચા થતા નથી ને શાંતિ છે પૈસા. આંખના દેવતાને થયું કે આ તો હાવ નોકરી જશે એટલે અંદર પ્રવેશ કરી દીધો. કાનના દેવતાને થયું કે હું સાંભળે ને લોકો એનાથી જ્ઞાન થાય છે, એટલે સાંભળવાની અંદરથી જ્ઞાન થાય છે એટલે હું જ મોટો. એમ કાનના દેવતાને ગર્વ થયો. એટલે ગર્વ હતો એટલે એ નીકળ્યા. માણસ બિચારો બેરો થઈ ગયો. બેરાએ મારા વાલા ઈશારાથી કામ બધું કરી લે છે. થોડા દિવસ ફરીને આવ્યા. કાનના દેવતા કેમ મારા વગર કેવું ચાલે છે? તમારા વગર તો પરમ શાંતિ. હવે ખબર પડી કે પ્રશ્નનું કારણ તમે હતા. હવે તો બધી જ વાતમાં સુખ આવે છે. કોઈ ગધેડો કહીને ખાવા આપે ને તોય ભાવે છે. કોઈ પ્રશ્ન જ નથી. આવશો જ નહીં હવે કે હા વાતો જશે. બધા જ ઇન્દ્રિય અંતઃકરણના ઇન્દ્રિયોના બધાના દેવતા બધા નીકળ્યા, પણ આ દેહનું કારખાનું બંધ થયું નહીં. ઉપનિષદ લખે છે જ્યારે પ્રાણ જીવે જવાનો પ્રયત્ન કર્યો અને બધા જ એકદમ અકળ વિકળ થઈ ગયા, આંખ નાક કાન બધા જ અકળ વિકળ થઈ ગયા. જીવને બધાએ કહ્યું કે ભાઈ રહી જાઓ કે નાના પ્રયોગ કરવા દો. એટલે ભાઈ પ્રયોગ કરશો તો અમે હાવ જશું, એના કરતા તમે રહી જાઓ. તો આ દેહની અંદર મુખ્ય જીવ છે. આ જીવ છે. હું આ દેહ નથી. હકીકત છે હું દેહ નથી. આપણે જોઈએ છીએ કે હું દેહ નથી. માણસ મરેલો જોઈએ છે, એના હાથ આંખ કાન નાક પગ બધું એવા ને એવા જ હોય છે. માણસ મરે એટલે કાંઈ તરત તો કે એવી કઈ વિકૃતિ નથી જતી કે એનું જીભ કંઈક આંઠી જ બહાર નીકળી ગઈ, કે એના પગ ઊંધા થઈ ગયા, કે એના હાથ આમ કંઈક ઉલટા થઈ ગયા. એવું કશું નથી થતું. મરેલો માણસ ને સૂતેલો માણસ આમ સરખો જ દેખાય છે, પણ સૂતેલો જાગે છે, મરેલો નથી જાગી શકતો. તો હું છું કોણ? હું આ દેહ નથી. એ તો હકીકત છે. તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હું દેહ નથી. હું દેહ નથી એટલે કે હું આ મારું નામ આ નથી.
મારું નામ આ નથી, મારું ગામ આ નથી, મારો દેશ આ નથી, મારી આવડત પણ આ નથી. હું જે કંઈ અત્યારે, કારણ કે અત્યારે હું આવડત લઈને આવ્યો હોઉં અને અત્યારે આપણે ધારો કે હું 4 દિવસથી બોલ કરું છું અને મને કૂતરાનો દેહ આવે ને આ બોલવાની આવડત મારી હારે આવે તો શું થાય મારું? મને લાકડીએ ફટકારે કે નહીં? હું આવડત નથી, આ આવડત પણ હું નથી, કશું જ હું નથી, હું દેહ જ નથી. જો બધા પ્રશ્નો નોંધ આવી જાય પછી બધા મને કે તમે બોગસ પ્રવચન કર્યું. કાંઈ વાંધો નહીં ભાઈ સાહેબ, હું ક્યાં પ્રવચનકાર, હું ક્યાં મારું પ્રવચન મારો ગુણ છે? મારો અસલ ગુણ તો હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. હું સુખરૂપ છું, હું સત્તારૂપ છું, હું આ દેહ નથી. પહેલી સમજણ એ છે કે હું દેહ નથી. બીજું આગળ આપણે જોઈએ તો બીજું પગથિયું, હું આત્મા છું, કહેતા કે હું સુખરૂપ છું. સુખ માત્રનું સાધન હું છું. જો હું ન હોઉં તો જીભ કોઈ દિવસ સ્વાદ ન લઈ શકે. હું આ બોલું છું એ કાનના આધારે બોલતો, હું બોલું છું એ મુખના આધારે નથી બોલતો, પણ અંદર જીવ છે એટલે બોલી શકું છું. હું સાંભળું છું એ જીવ છે એટલે સાંભળી શકું છું. તો સુખનો આધાર તો હું છું. અને હું પદાર્થે કરીને સુખ્યો થવું એવો નથી. હું પોતે જ સુખરૂપ છું, હું પોતે જ જ્ઞાનરૂપ છું. ભગવાન સ્વામિનારાયણ અંત્યના 39ના વચનામૃતમાં વિશલ્યકર્ણીના ઔષધિમાં વાત કરી કે હું તેજ રૂપ છું. સૂર્ય જેટલું તેજ તો મારામાં છે. આ દેહની અંદર હું આવા આત્માને લઈને અખંડ ફરું છું. અબજોપતિ કરતા પણ હું વિશેષ છું. આ જો એક વિચાર અંતરની અંદર પ્રવેશ કરી જાય તો કેટલું કામ થાય. એટલે પૂછે ડોક્ટર સ્વામી કહે છે કે રોજ સવારે તમારી ચિતા તમે જ બનાવો. શિવલાલ શેઠની જ વાત ડોક્ટર સ્વામી થોડા નવા સંદર્ભમાં કહે છે કે તમારી ચિતા તમે બનાવો. આપણું શરીર આપણે જ મૂકવાનું. આપણા શરીરમાંથી જીવ બહાર નીકળી ગયો છે અને આપણે જ આપણને અગ્નિ સંસ્કાર આપવાનો. અગ્નિ સંસ્કાર આપવાનો આપણે ને આપણે પછી આપણી ચિતાને જોવાનું. એ ભડભડ બધું બળે છે. એ બળ્યા, આ વાળ બળ્યા, એને કેટલું કાળા રાખવા પ્રયત્ન કરતો હતો, ગયા. આ ગઈ, આ ચામડી ગઈ. એક ખીલનો ડાઘો પડ્યો તો તે અડધો કલાક અરીસા પાછળ કાઢતો હતો. ગઈ આ ચામડી બળીને ખાક થઈ ગઈ, બધું બળી ગયું. હું જ રહ્યો નથી. પછી નૈરોબી ક્યાં રહ્યું, કે સારંગપુર ક્યાં રહ્યું, કે કશું ક્યાં રહ્યું? હું રહ્યો જ નથી. જો આ વિચાર રોજનો આવો થોડો ઘણો વિચારો ને, ભગવાન સ્વયંતાનો વેગ લગાડવાની વાત કરી છે. આ વિચાર આવો થોડો ઘણો રોજ હોય ને તો પ્રશ્ન માત્રનો અંત આવી જાય. પછી ઘરમાં બધા કે બુદ્ધુ જ્યાં છે. એક ભાઈએ સારંગપુર આવ્યા હતા, ડોક્ટર હતા, એના પત્ની સાથે આવેલા અને બેને કંઈક ઝઘડો થયો. હવે ત્યાંથી હરિભક્તની ચિઠ્ઠી લઈને આવેલા, મને ઓળખતા હતા. એટલે મેં કહ્યું હતું કે ઉતારો આપજો સારો. તો એ ભાઈ મારી પાસે આવ્યા કે અત્યારે મારો ઉતારો ખાલી કરાવો. મેં કહ્યું ભાઈ ખાલી શું કામ કરાવવો? તો કે મારી પત્ની ઝઘડી મારી યાર, એટલે એને આ ઉતારો તમે અમને સારો આપ્યો છે એને યોગ્ય નથી. મેં કહ્યું એવું હોય તો તમને બીજી રૂમ આપી દે. તમારે બેને ન ફાવતું હોય, હવે બે ઝઘડ્યા એટલે એક રાત ન ફાવે તો પાછું ભેગા થઈ જતા હોય છે બધા, તો એટલે કે બીજી રૂમ તમને આપી દઈએ. તો કે ના, એણે મને એવું કહ્યું કે તું બુદ્ધુ છો, તું અક્કલ વગરનો છો. અને એટલા બધા અકરાઈ ગયા હતા. હવે જો આ પ્રશ્નનું કારણ છે તો આપણો દેહ જ હું નથી, ભલે મને બુદ્ધુ કયો. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કોઈ આપણને ગધેડો કહે તો મારે ક્યાં કાન મોટા થઈ ગયા છે, અને કદાચ મારો ગધેડાનો દેહ નહીં આવ્યો હશે. હું 84 ફરીને આવ્યો છું ભાઈ સાહેબ. તો એને બિચારાને એ જન્મ યાદ આવી ગયો હશે એટલે એ કહેતો હશે. જો પ્રશ્ન માત્રના સમાધાન મળી જાય છે, હું દેહ નથી હું આત્મા છું એટલો જો વિચાર થાય તો પ્રશ્ન માત્રનું સમાધાન મળી જાય. તો રોજ આ વિચાર કરો, પૂજ્ય ડોક્ટર સ્વામી કહે છે, તો કેટલા પ્રશ્નો ઓછા થઈ જશે. ભગવાન સ્વામીને કહ્યું કે આત્માનો વિચાર એનાથી વિશલ્યકરણી થઈ જાય, શલ્ય નીકળી જાય. એવી જ રીતે ભગવાન સ્વામીને પરમાત્માનો વિચાર કહ્યો કે ભગવાનનો વિચાર, આ આત્માની અંદર પરમાત્મા રહ્યા છે એને લીધે જ આત્માની અંદર જે કંઈ કાર્યશક્તિ કે જે કંઈ છે એના આધારે છે. એ પરમાત્મા મારી સાથે છે. એ પરમાત્મા કેવા અલૌકિક છે. એક એક વસ્તુનો વિચાર કરીએ ને તોય આપણને ખ્યાલ આવે કે એક એક વસ્તુની અંદર, અમારે ત્યાં ગામડાની અંદર ઓલી ભમરીઓ આવે છે. અહીંયા તો જો કેવા ભમરીઓ નહીં આવતી હોય, પણ ઓલી ભમરી આવે. એ ભમરીઓ દર બનાવે. અત્યારે ચોમાસાનો સમય આવે ને ત્યારે માટી લાવીને દર બનાવે અને એની અંદર પછી એ ઈંડા મૂકે. એટલા માટે આપણે એને વિજ્ઞાન એમ કે છે કે એ જે ઈંડા મૂકે છે
એ ઈંડાને ખવડાવવા માટે એ ભમરી અંદર ઈયળને નાખે. ઈયળને મૂકીને એને છાંદી દે, ઓલાને એનું ઉપર માટીથી છાંદી દે. તો વિજ્ઞાન સમજાવે છે કે આ ઈયળ એને અંદર મૂકીને બહારથી છાંદી દે છે તો ઈયળ અંદર મરી જાય. તો જ્યારે એના ઈંડામાંથી બચ્ચા થશે ત્યારે ઓલી ઈયળ મરેલી હોય તો એને ખવાય નહીં ને સડી ગઈ હોય. તો ભમરી શું કરે છે? ભમરી ઈયળને ચટકો મારે છે. એ ચટકો એવો મારે છે કે ઈયળ બેભાન થાય પણ મરે નહીં. કઈ એનેસ્થેટિકનો કોર્સ કરવા એ ગઈ હતી? જો આ ભગવાનની અલૌકિક રચના. આખો કોર્સ આપણે કરવો પડે છે એનેસ્થેશિયાનો, આખું બધું લેવા માટે, એના માટે. ભગવાને આવું તો દરેક જીવ પ્રાણી માત્રમાં કેટલું અલૌકિકતા ભરી છે. અમારે ડીઝલિયા આવે છે. ડીઝલિયા નામ તો કંઈ બીજું હશે, મવડાવડા જીવડા આવે મારવાલા. એ આપણી પથારી નીચે ગરી જાય, હમણાં ચોમાસામાં જ નીકળે. એને આમ અડીએ ને તરત આમ ગંધ છોડે, એ ડીઝલ જેવી ગંધ છોડે, એટલે અમે નામ પાડી દીધું છે ડીઝલિયા. ભગવાને એની અંદર હવે આ ગંધ મૂકી છે એના રક્ષણ માટે. કેટલી આ દુનિયા માત્રમાં જોઈશું ને કેટલી બધી અલૌકિકતા આ બધી અંદર છે ભગવાનના. ખાલી આપણા શરીરનો જ વિચાર કરીએ. અમારે સર્વમંગલ સ્વામી વાત કરે છે કે ભગવાને કેટલું સુંદર આપણું આ શરીર રચ્યું છે. ભગવાને આપણને આંખ જોવા માટે આપી. આંખ જોવા માટે આપી તો ભગવાને કેટલી કૃપા કરી કે જો ધૂળ ઉડે ને તો આંખમાં નહીં દેખાય. તો ભગવાને તરત એવી કૃપા કરી કે એને આપણને પોપચા આપી દીધા. હજી સુધી એવી બારીની કોઈ શોધ થઈ નથી કે ધૂળ હોય ને તો બારી બંધ થઈ જાય. એવી કોઈ બારીની હજી સુધી શોધ થઈ નથી. ભગવાને પોપચા આપ્યા, તરત આંખો બંધ થઈ જાય. ભગવાને કેટલું ધ્યાન રાખ્યું કે આપણને તડકો પડશે ને તો આપણે જોઈ નહીં શકીએ, તો આ બહાર કાઢ્યું છજુ. આંખ અંદર રાખીને છજુ બહાર કાઢ્યું કે એને તડકો પડે ને તો આપણને વાંધો ના આવે. એમાં પાછું કેટલું ધ્યાન રાખ્યું કે ધૂળ ઉડે તો પહેલા છે ને ધૂળ અહીંયા બધી આવી જાય, પછી પણ અહીંયાનું રક્ષણ, એટલે ધૂળ બધી અહીં ભરાઈ જાય એટલે ધૂળ આંખમાં ન જાય. એના માટે ભગવાને આપણને અહીં વાળ આપ્યા. અહીં વાળ આપ્યા અને ભગવાન જાણે છે કે માણસ બુદ્ધિથી જીવે છે એટલે વધારે વાળ ભગવાને માથા ઉપર આપ્યા છે. કારણ કે જેમ થર્મોકોલ નહીં, ઓલું બધું આપણે કંઈ કાચના વાસણો મૂકીએ ને તો તૂટે એવા વાસણો, એટલે થર્મોકોલ આજુબાજુ મૂકી દઈએ એટલે વાગે તો પેલા વાળ હોય ને તો ઓછું વાગે, બુદ્ધિ એને રક્ષણ રહે. એટલે ભગવાને અહીંયા વાળ આપ્યા. અહીંયા જે વાળ આપ્યા છે રક્ષણ માટે આપ્યા છે. શેના માટે? કે કંઈ વાગે કરે તો એટલે ઝાઝા આપ્યા. અહીંયા વાળ આપ્યા ખાલી ધૂળના રક્ષણ માટે, એટલે ઓછા આપ્યા. આ બેની વચ્ચે કેટલું અંતર છે? 4 આગળનું અંતર છે. અહીં ખાતર ઓછું નાખીએ છીએ, એની વધારે નાખીએ છીએ. આ વાળ કોઈ દિવસ મોટા થતા જ નથી ને આ મારા વાળા દર મહિને મહિને અમારે મુંડન કરાવવું પડે છે. જો ભગવાનની અલૌકિક રચના. ભગવાન અંત્યના 39માં વચનામૃતમાં મહારાજ કહે છે કે ભગવાનની આવી અલૌકિક રચના છે. એ ભગવાનનું સુખ કેવું છે? એ ભગવાનનું સુખ એમ કે છે કે એટલું બધું છે, જેમ કોઈ મોટો શેઠિયો હોય, એ રોજ નીત ભાતના ભોજન જમતો હોય અને એ ભોજનમાંથી એકાદ ટુકડો ઓલો શેરીમાં કોઈ કૂતરું ફરતું હોય ને એને નાખે. એમ ભગવાને આ લોકની અંદર જે સુખ આપ્યું છે ને એવું સુખ છે. ગુણાચોએ વાતોમાં લખ્યું કે અક્ષરધામમાંથી મચ્છરિયું મૂતર્યું. અક્ષરધામમાં તો કાંઈ મચ્છર છે જ નહીં, પણ તો આપણને સમજાવવા માટે એનું બધું એ જે કંઈ પ્રવાહ એ બધું આવ્યું એ બ્રહ્માના લોકમાં, સત્યલોકમાં ગયું, સ્વર્ગમાં ગયું. એમ કરતા કરતા પૃથ્વીમાં તો એક જણ આવ્યું અને એ જણમાંથી વધારે તો જણ ગઈ છે અમેરિકા તરફ. અહીં તો એક સામાન્ય જ આવ્યું છે. એની અંદર આપણે સુખ માનીએ છીએ. તો ભગવાન કેટલા સુખિયા હશે? ભગવાનનું સુખ કેટલું અલૌકિક હશે? એવા અલૌકિક સુખના દેનારા ભગવાન છે. આવી અલૌકિક રચના કરનારા ભગવાન છે. એ ભગવાન એ સર્વોપરી છે, સર્વ કરતા હરતા છે. એવા જે ભગવાન સ્વામિનારાયણ એ પ્રમુખ સ્વામી મહારાજ રૂપે મને પ્રગટ મળ્યા છે અને એ ભગવાન મારી સાથે છે. મારી સાથે રોજ છે. હું આ બોલું છું તો ભગવાન મારી અંદર છે. આ તમે સાંભળો છો તો ભગવાન તમારી અંદર છે. એ મારી સાથે છે. આનો જો એક વિચાર આવે ને તો દુઃખ માત્રનો ટળી જાય. એટલા માટે કે છે કે આત્મા ને પરમાત્માનું આ જ્ઞાન વિશલ્યકરણી ઔષધિ. શલ્ય માત્ર નીકળી જાય. કુટુંબના પ્રશ્ન, વ્યક્તિગત પ્રશ્ન, કોઈ પણ પ્રશ્ન, આનો વિચાર રોજ થવો જોઈએ. રોજ આની પાછળ 5-10 મિનિટ ઓછામાં ઓછી કાઢવી જોઈએ. ચાનો એક ગ્લાસ પીએ છે, એક ગ્લાસ પીએ એને પીતા કેટલી વાર લાગે? ચાનો એક ગ્લાસ પીએ છે ને 4-5 ઘૂંટડા હોય છે. કોઈ મારા જેવો હોય ને તો ઘટઘટ આવી જાય, આમ પટ તો 2 મિનિટ 3 મિનિટમાં પીવાઈ જાય. પણ ઘણા બહુ આમ જરા સ્ટાઇલિશ હોય છે
અને આમ એક ચુસ્કી મારે ને પછી વાળા કંઈક વાતો કરે ને વળી પાછું એક આમ થોડુંક પીએ ને કંઈક છાપું વાંચે ને એમ કરતાં કરતાં એક આટલો ચાનો ગ્લાસ પીતા પીતા 20 મિનિટ કાઢે. પણ 15 થી 20 મિનિટ એના માટે કાઢી હોય, પણ એ ચાનો કેફ કેટલો રહે છે. બપોરે 2-3 વાગ્યા સુધી આમ કંઈ ન મળે ને તોય ચાલી જાય. અમારે સ્વયંસેવકો થાકી ગયા હોય ને કહીએ કે અત્યારે જમવા જવાનું નથી પણ ચા આપી દઈશ, આપી દો સ્વામી, 6 વાગ્યા સુધી કામ કરી નાખશું. એક ચાનો ગ્લાસ આપણે પીએ છીએ એનો એટલો કેફ રહે છે. એમ જો આ વિચાર રોજ સવારના આત્માને પરમાત્માનો આ જો વિચાર થયો હોય ને તો રોજ આપણને આખો દિવસ કેફમાં જાય. પ્રશ્નનો કોઈ પ્રસંગ જ ઊભો ન થાય જો બરાબર વિચાર થયો હોય તો. આ દુનિયા માત્રના પ્રશ્નનું કારણ એક જ છે, અહમ અને મમત્વ. અને દુનિયા માત્રના પ્રશ્નોનો ઉકેલ એક જ છે, આત્મા અને પરમાત્મા. તો દુનિયા માત્રના પ્રશ્નનું કારણ એક જ છે, અહમ અને મમત્વ. અને દુનિયા માત્રના પ્રશ્નોનો ઉત્તર એક જ છે, આત્મા અને પરમાત્મા. કહેતા કે અક્ષર અને પુરુષોત્તમ. અને એના માટે શાસ્ત્રીજી મહારાજે આ બધો દાખલો કર્યો. એ અક્ષર પુરુષોત્તમની મૂર્તિ પ્રતિષ્ઠા નૈરોબીમાં થયા અને આજે 10 વર્ષ પૂરા થયા. એના ઉજવણી નિમિત્તે આપણે આ ઉત્સવ કરી રહ્યા છીએ. એના દશાબ્દી મહોત્સવ નિમિત્તે આ ઉજવણી કરી રહ્યા છે. તો આ જ્ઞાન જો જીવનમાં દ્રઢ થાય, આ આત્મા અને પરમાત્માનું જ્ઞાન, અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન, તો જીવનના પ્રશ્ન માત્ર બધા ઉકેલ આવી જાય. પણ આ આત્મા અને પરમાત્માનો વિવેક, આ વિવેક કેવી રીતે દ્રઢ થાય? તો તુલસીદાસજી કહે છે કે બેનું સતસંગ વિવેકન હોય, રામ કૃપા બિન સુલભન સોય. બેનું સત્સંગ વિવેકન હોય. સત્સંગ વગર એ આ વિવેક ન થાય. સત્સંગ થવો જોઈએ. એટલા માટે જ શબરીને ભગવાન રામચંદ્રજી એ જ વાત કરી. શબરીને એ જ વાત કરી કે પ્રથમ ભક્તિ કર સંતન સંગા. હે શબરી, તું પહેલી ભક્તિ સંતનો સમાગમ કર. ભગવાન પોતે બેઠા છે પણ ભગવાન પોતાની વાત નથી કરતા, પણ સંતની વાત કરે છે કે સંતનો સંગ કર. પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામીએ કહ્યું હતું કે બાળકને નવરાવી ધોવરાવીને ભગવાનને આગળ મૂકે છે સંત. ભગવાનનો સાક્ષાત્કાર થયો હોય તો પણ સ્થિતિ માટે તો સંતને જ ભગવાન સોચવે છે કે સંત આગળ જાઓ. નામદેવ હતા, બહુ નાના હતા, ભગવાનની આગળ મૂર્તિ આગળ ભગવાનને એના પિતાજી એને કહીને ગયા કે ભાઈ થાળ ધરાવજે. તો નામદેવ બધું થાળ ને બધું ધરાવ્યો. આપણે તો થાળ ધરાવીએ છીએ અને ભગવાન કે ઘરે લે કે ના લે એનું મારા જેવાને કંઈ ધ્યાન રહેતું નથી ને સીધું લઈને ખાવા માંડીએ. નામદેવ બહુ નિષ્ઠાવાળા હતા, અસાધારણ બાળક હતા. એટલે નામદેવ જ્યારે ભગવાન થાળ ધરાવતા હતા ત્યારે એમણે જોયું કે થાળમાં કંઈ ઓછું થયું નહીં. તો પાછો પડદો પાડ્યો, પાછો થાળ ગાયો, ફરી પડદો ખોલ્યો, પાછું ઓછું થયું નહીં. એ તો બેઠા હઠ લઈને કે નહીં ખાઓ ને તો મરી જઈશ, કેમ ખાતા નથી? અને એની ભક્તિને વશ થઈને ભગવાને ગ્રહણ કર્યું. એમની ભક્તિને વશ થઈને ભગવાને ગ્રહણ કર્યું. પણ ભગવાને પછી તો નામદેવની ઉપર એટલી કૃપા કરી નાખી કે પંઢરપુરની અંદર વિઠોબાની જે મૂર્તિ, એ નામદેવ સાથે રોજ વાત કરે. ભક્ત નામદેવ સાથે રોજ વાત કરે. આમ રોજ આપણને કેમ છો, શું છો, એવું બધું પૂછે લે. મૂર્તિ આટલું બધું પૂછે, કેટલી કૃપા. એક દિવસ ત્યાં સંત તુકારામ, પછી ગોરો કુંભાર, એ બધા જે બધા ભક્તો છે, એ બધા ભક્તો ત્યાં બધા ગોષ્ઠી કરતા હતા રોજ. એની વાતની ખબર પડી નામદેવને, એટલે એને થયું કે ચાલો આપણે ગોષ્ઠીમાં જઈએ. એટલે ભક્ત નામદેવ ત્યાં ગોષ્ઠીમાં ગયા. ત્યાં ગોરો સંત સંત જ્ઞાનેશ્વર, પછી આ બધા ગોરો કુંભાર ને બધા બેઠા હતા. સંત જ્ઞાનેશ્વરના ભાઈ નિવૃત્તિનાથ અને એના બીજા એક ભાઈ સોપાનદેવ અને એમના બેન મુક્તાબાઈ, આ બધા સ્થિતિ પામેલા ભક્તો હતા. મુક્તાબાઈએ પ્રશ્ન કર્યો કે આટલા બધા ભજનમાં બધા ભક્તો આવે છે, આમાં કેટલા હાચા છે એની પરીક્ષા કરો. તેને સંત જ્ઞાનેશ્વરે નામને કહ્યું ગોરો કુંભારને કે તમે પરીક્ષા કરો. તે ગોરા કુંભાર તો જેમ ઓલું માટલાને આમ મારે ટકોરો એટલે ખબર પડે કે બોદું છે તો કાચું છે, એવી રીતે પરીક્ષા કરવા માંડ્યા. એટલે દરેકના માથામાં આમ મારે આપણે આંગળીથી અને ટકોરો મારે અને એનાથી પરીક્ષા થાય. નામદેવને ત્યારથી જ થઈ ગયું કે આવી રીતે કઈ પરીક્ષા કરાય, આ કઈ પરીક્ષાની રીત છે?
પણ કંઈ વાંધો નહીં, એમને તો વિશ્વાસ હતો કે હું તો પાકો જ છું. એટલે ગોરો કુંભાર જેને માથે ટકોરો મારે ને એ કચ્ચા, ને કોકને એને લાગે તો કે એ પક્કા. એને તરત નામદેવના માથે ટકોરો માર્યો, ટકોરો મારીને કહ્યું કે એ કચ્ચા. અને નામદેવની ચોટલી ઊભી થઈ ગઈ, ભાગ્યા સીધા ભગવાન વિઠોબા પાસે પંઢરપુરમાં પહોંચ્યા અને કહ્યું કે શું તમારા આ બધા ભક્તો આવા ભક્તો હોય? તમે મારી સાથે વાતો કરો છો ને મને કચ્ચા કયો? ભગવાને કહ્યું કે જો કૃપાથી હું તને દર્શન આપું છું, મારી કૃપાથી હું તારી સાથે વાતો કરું છું, પણ તને આ કચ્ચા એવો શબ્દ લાગ્યો ને એ જ દેખાડે છે કે તું કાચો છો. તું કાચો છો એવો શબ્દ તને લાગ્યું ને ઓછા પાવીને. માન અપવાદમાં સ્થિરતા રહે જ ભક્ત સાચો. તો કેવી રીતે એવા ભક્ત થવાય કે સંતની સેવા કર. અને પછી સંત જ્ઞાનેશ્વરના શિષ્ય હતા વિસોબા ખેચર, એને મળ્યા, એમની સાથે બધી જ્ઞાન ગોષ્ઠી થઈ, એમની સેવા કરી, એમનો સમાગમ કર્યો, એનાથી એમની સ્થિતિ થઈ. એટલા માટે કહે છે કે પ્રથમ ભક્તિ કર સંતન સંગા. જ્યારે ભગવાન રામચંદ્રજી નીકળ્યા વનવાસમાં નીકળ્યા ને ચિત્રકૂટથી આગળ નીકળ્યા ત્યારે ભગવાન રામચંદ્રજી વાલ્મીકી ઋષિને મળ્યા. તુલસી રામાયણ પ્રમાણે વાલ્મીકી ઋષિને મળ્યા. વાલ્મીકી ઋષિ એટલા બધા આનંદિત થઈ ગયા કે ભગવાન રામચંદ્રને આશ્રમની બહાર સુધી લેવા આવ્યા. આવા મોટા ઋષિ આટલું બધું સન્માન આપે, કારણ કે રામચંદ્રજીની એવી સ્થિતિ એ જાણતા હતા, રામચંદ્રજીનો ભગવાનનો મહિમા જાણતા હતા. એટલે લેવા આવ્યા અને અંદર લઈ આવ્યા આશ્રમમાં બેસાડ્યા, બધી અર્ઘ્ય પાદ્ય બધું અર્પણ કર્યું, બધી વાતચીત થઈ. ભગવાન રામચંદ્રજીએ વનવાસની બધી વાત કરી. વનવાસની વાત કર્યા પછી ભગવાન રામચંદ્રજીએ વાલ્મીકી ઋષિને કહ્યું કે અમે ચિત્રકૂટ પરથી એટલા માટે નીકળી ગયા કે ત્યાં વારંવાર અયોધ્યાવાસીઓ આવે અને પછી એમને ઉપાધિ થાય બીજા ઋષિઓને બધાને, કારણ કે એમને તો શાંત સ્થળ જોઈતું અને એમાં બધા માણસો બહુ મંડે તો એની તપશ્ચર્યામાં વિઘ્ન થાય. એટલા માટે અમે નીકળી ગયા છીએ. પણ હવે તમે અમને કોઈ એવી જગ્યા બતાવો, અસજીય જાની કહીએ સોઈ ઠાઉં, એવી કોઈ ઠામ, એવું કોઈ સ્થાન બતાવો. સિય સૌમિત્ર સહિત જહ જાઉં, જ્યાં હું સીતા અને સૌમિત્ર કહેતા કે લક્ષ્મણ સાથે જઉં. તહ રુચિ રચિર પરન તૃણશાળા, ત્યાં પર્ણની તૃણશાળા રચીને બાસ કરવું કછું કાલ કૃપાલા. અમારે વનવાસના 14 વર્ષ કાઢવાના છે, 14 વર્ષ સુધી હું ત્યાં વાસ કરું એવું મને કોઈક સ્થાન તમે બતાવો. એવી વાત વાલ્મીકીજીને કરી. ત્યારે વાલ્મીકીની જ્યારે વાત કરી ત્યારે વાલ્મીકીજી હસ્યા કે ભગવાન તમે તો મનુષ્ય ચરિત્ર કરો છો, તમે બધું જ જાણો છો, તમે શું નથી જાણતા? તમે આ મનુષ્ય ચરિત્ર કરો છો, તેમ છતાં પણ તમે આ પ્રશ્ન પૂછીને મને જો સેવા આપી છે તો હું તમને કહું કે તમે ક્યાં વાસ કરો. સુનહુ રામ અબ કહું નિકેતા, જહાં બસવું સિય લખન સમેતા. હે રામ, હું તમને બતાવું કે તમે ક્યાં લક્ષ્મણ અને સીતા સાથે તમે રહેશો. જીનહ કે શ્રવણ સમુદ્ર સમાના, કથા તુમરી સુભગ સરી આના, ભરહી નિરંતર હોહી ન પૂરે, તિનહ કે હિય તુમ કરુ ગૃહ રૂરે. જેના કાન એ સમુદ્ર સમાન હોય, શું સાંભળવા માટે? તમારી કથારૂપી નદીઓ એની અંદર ઠલવાયા જ કરે. તો પણ જેમ સમુદ્રની અંદર અનેક નદીઓ ઠલવાય છે પણ સમુદ્ર કાંઈ છલકાતો નથી, એમ જેના કાન અનેક કથાઓ સાંભળ્યા જ કરે અને છતાં પણ થાકે નહીં, એવી જે વ્યક્તિ છે એનું હૃદય એ તમારે વાસ કરવા યોગ્ય છે. એવું વ્યક્તિ એ તમારે વાસ કરવા માટે યોગ્ય છે. જો આ વાત કરે છે તુલસીદાસજી. 1980ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજને મોતિયાનું ઓપરેશન કર્યું. અમેરિકાની અંદર સ્વામી બાપા ત્યાં હતા, બોસ્ટનની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજતા હતા અને ત્યારે સ્વામી બાપાની સાથે ત્યાં સેવાનો અવસર મળ્યો હતો. પહેલે જ દિવસે સ્વામીએ કહ્યું કે કથા શરૂ કરો. એમાં એવું હતું કે સ્વામીને ઓલું આંખનું ઓપરેશન એટલે આખા રૂમમાં અંધારું રાખવાનું. આપણે એક ટેબલ લેમ્પ આપણા માથે આપણે રાખ્યો હોય ને એનાથી આપણે વાંચવા. થોડી વાર મેં વાંચ્યું, અડધો પોણો કલાક, અને મેં જોયું કે બાપા આરામ કરતા હોય તો આપણે બંધ કરીએ. પણ જેવું આમ સ્વામી બાપા સામે જોઈએ ને તરત સ્વામી આમ માથે આમ હાથ કરે કે આમ નાકે હાથ કરે, આમ કરે તેમ કરે, એટલે આપણે જાણવાનું કે આ જાગે છે એટલે શરૂ થાય. પણ એ કથા શરૂ થાય એટલે
સવારના 8:30 પોણા 9 બાપાનો નાસ્તો પતે ને વાંચવાનું શરૂ કરવાનું, 12:30 1 સુધી સતત વાંચ્યા જ કરો. બાપા તો આડા પડ્યા. મને તો એમને પણ કોઈ આડો પડવાનું કે તો હું ઊંઘી જ જાઉં. હું રાત જોતો ક્યારે મને કોઈ કહે, નહીતર હું પડી લઉં, ન કહેતો. પણ આ તો બાપા તો આવી રીતે આડા પડ્યા હોય, અંધારું હોય, સાંભળ્યા જ કરે. 12:30 1 વાગે ને ઓલા સેવક પૂછવા આવે કે સ્વામી હવે જમવાનું લાવું? સ્વામી કે લાવો. એટલે હું તરત ચોપડી બંધ કરી દઉં, કારણ કે 3 કલાક વાંચ્યું ને રાત જોતો કે કોક જો વચ્ચે આવે ને તો ઊભો થઈને ફરકલી એક મારી આવું. તો એટલા માટે જેવું આમ બંધ કરું, સ્વામી કે ના હજી ઓલા છે ને થાળ લાવતા બીજી 15 મિનિટ થઈ જશે, હજી કથા ચાલુ રાખો. તો કથા આપણે વાંચવાનું ચાલુ રાખીએ અને પછી પાછું ઓલા થાળ લઈ આવે. સ્વામી કે હજી આ પ્રસંગ અધૂરો છે એટલે વાંચવાનું ચાલુ રાખો. તે લગભગ સ્વામી વાંચ્યા સાંભળ્યા જ કરે. પછી હું જમવા જાઉં એટલે આત્મા સ્વરૂપ સ્વામીનો વારો આવી જાય. 4 વાગે રૂમની બહાર તૈયાર થઈને બેસી જવાનું કે ઉઠ્યા નથી સ્વામીને વાંચવાનું શરૂ કરવાનું. આ રાત સુધી આ સતત કાર્યક્રમ ચાલે. તોય સ્વામી થાકે નહીં. જેવી આંખો સ્વામીની વાંચવાની બધી આમ શક્તિ આવી ગઈ, પછી તો મોતિયો ઉતરાયો હતો એટલે લેન્સ આવી ગયો, ને પછી ચશ્મા આવી ગયા સ્વામી. એટલે પછી સ્વામી પોતે જાતે જ ચોપડી લઈ લે અને ગમે ત્યારે વાંચ્યા જ કરે. હવે જો તુલસીદાસજી શું કે છે, જીન કે શ્રવણ સમુદ્ર સમાના, કથા સરિત જેની અંદર ઠલવાયા જ કરે, તેમ છતાંય જેનું કાન એ થાકે નહીં ભગવાનની કથા વાર્તા સાંભળવામાં. હે રામચંદ્રજી, તમે તેના હૃદયની અંદર નિવાસ કરીને રહેજો. કહેતા કે પ્રમુખ સ્વામી મહારાજના હૃદયની અંદર સાક્ષાત ભગવાન બેઠા છે. આપણે નથી કહેતા, આ તુલસીદાસ કહે છે. આ તુલસીદાસજી કહે છે. પછી શું કહે છે કે આવી રીતે લોચન ચાતક જિન્હ કરી રાખે, રહી દરસ જલધર અભિલાષે, તિન્હ કે હૃદય સુદન સુખદાયક, બસહુ બંધુ સિંહ સહ રઘુનાયક. જેના લોચન તમારા દર્શન કરવાની અંદર તલપાપડ રહેતા હોય એવા હૃદયની અંદર તમે નિવાસ કરજો. પ્રમુખ સ્વામી મહારાજ સવારના ઉઠે અને સ્વામી સ્નાનાદિક વિધિ પતાવી દે ત્યાં સુધી લેન્સ પહેર્યો નથી હોતો. સ્નાનાદિક વિધિ પતાવે પછી સ્વામીને લેન્સ સેવક ધારણ કરાવે છે. લેન્સ ધારણ કરાવે ત્યારે દિવ્ય પુરુષ સ્વામી જ્યારે સેવામાં એમણે વાત કરી હતી કે હું એક આંખે લેન્સ પહેરાવું, જમણી આંખે, હજી ડાબી આંખે પહેરાવાનો બાકી હોય, પણ જમણી આંખે દેખાવાનું શરૂઆત થઈ તો સ્વામી શું પ્રયત્ન કરતા હોય એ વખતે કે ઠાકોરજીની મૂર્તિના દર્શન થાય. તો એટલા માટે સ્વામીની આગળ ઓલી મૂર્તિ રાખી મૂકી હોય તો સ્વામી બાપા આડા પડી જાય, એટલે ભાઈ બીજા આંખે લેન્સ તો પહેરો. 1 મિનિટમાં શું જાય છે? જીનહી કે લોચન ચાતક સમ, ચાતકની જેમ તમારા દર્શન માટે અભિલાષા રાખતા હો. હે રામ, એવા પ્રમુખ સ્વામી મહારાજ તમારા રહેવાનું સ્થાન છે. એવા પ્રમુખ સ્વામી મહારાજ તમારે રહેવાનું સ્થાન છે. પછી આગળ વાત કરે છે, શીશ નવહી સુર ગુરુ દ્વિજ દેખી, પ્રીતિ સહિત કરી વિનય વિશેષ. જેનું શીશ એ નમ્યા કરતું હોય. અમારે સર્વમંગલ સ્વામી વાત કરે છે કે કોકને બીડીનું વ્યસન, કોકને દારૂનું વ્યસન, કોકને આવી રીતે બધા વ્યસન, ગુટકાનું વ્યસન, કોકને ચાનું વ્યસન. એમ પ્રમુખ સ્વામી મહારાજને વ્યસન છે. શેનું વ્યસન? પગે લાગવાનું વ્યસન. જોજો પ્રમુખ સ્વામી મહારાજને દિવસની અંદર ગમે ત્યારે તમે જોજો, આખો દિવસ આમ ઘડીકમાં પૂજામાં આવે ને હાથ જોડેલા હોય, પૂજા પતે ને હાથ જોડેલા હોય, સ્વામી આમ નીકળતા રસ્તામાં કોક મળે હાથ જોડેલા હોય, આખો દિવસ નમતા જ હોય. તિથલની અંદર પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ થઈ. જન્મ જયંતિ એ વખતે 1,00,000 અને લગભગ 10,000 વ્યક્તિ ત્યાં આવ્યા હતા. અને એટલા વ્યક્તિ આવેલા હતા, બધાની ઈચ્છા હતી કે છેલ્લે આપણે ભગવાન અને ગુરુની આરતી કરીએ. આરતીના દીવા પ્રગટ્યા, સ્ટેજ ઉપર સદગુરુ સંતોના હાથમાં આરતી આપવામાં આવી. સ્વામીએ કહ્યું કે મને આરતી આપો. છેલ્લી ઘડીએ કહ્યું એટલે કોઈ એક સદગુરુની થાળી સ્વામીને પકડાઈ દીધી. બધા જે બેઠા હતા દર્શકો, દર્શન કરનારાઓ, એ લોકોની સામે તો ભગવાન અને સ્વામી હતા એટલે બધા એમની આરતી ઉતારતા હતા. પ્રમુખ સ્વામી મહારાજની સામે કોણ હતું? બધા હરિભક્તો. તો પ્રમુખ સ્વામી મહારાજ એની આરતી ઉતારતા હતા. ત્યાં સંચાલકે જાહેરાત કરી કે આવું દ્રશ્ય પહેલી વાર જોવા મળે કે ગુરુની જયંતિ છે ને ગુરુ એના શિષ્યની આરતી ઉતારે. ત્યારે સ્વામી બાપા શું કહે છે? સ્વામી બાપા કહે છે કે હું તમારા બધાની અંદર ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ જોઉં છું, એટલે મારી ફરજ છે, એટલે હું તમારી આરતી ઉતારું છું. જે કહ્યું ને સિયા રામમય
સબ જગ જાની, કરું પ્રણામ જોડી જુગ પ્રાની. સિય રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોડી જુગ પાની. મારા બે હાથ જોડીને હું આ બધાની અંદર સિયા રામમય જાણું છું. તો આ જ વાત અહીંયા કરે છે કે જેનું શીશ નમતું હોય, હે રામ, એવા પ્રમુખ સ્વામી મહારાજ તમારે રહેવાનું સ્થાન છે. આ વાત અહીંયા આગળ સમજાવે છે. બીજી વાત આગળ કરે છે કે જેના અંદર રામ ભરોસો હૃદય નહીં દૂજા, કરનિત કરહી રામ પદ પૂજા. જેને ભગવાન સિવાય બીજો કોઈ વિશ્વાસ ન હોય, ભગવાનમાં અતૂટ વિશ્વાસ હોય, એ તમારે નિવાસ રહેવાનું સ્થાન છે. CM પટેલ હતા, એમણે સ્વામીને ફોન કર્યો. સ્વામી બાપા દેશમાં હતા અને લંડન થોડા દિવસમાં જવાના હતા કે બાપા અત્યારે ખાલિસ્તાનવાદીઓની ઉપાધિ બહુ છે. એર ઇન્ડિયાના એક પ્લેનને તો એ લોકોએ ફૂંકી માર્યું હતું ને એમાં બધા જ પેસેન્જરો મરી ગયા હતા. એટલે તમે કૃપા કરો ને એર ઇન્ડિયાના પ્લેનમાં ન આવો. ટિકિટ તો લેવાઈ ગઈ હતી એર ઇન્ડિયાના પ્લેનની, પણ તમે એમાં ના આવો ને બીજા પ્લેનની ટિકિટ અમે લઈ દઈએ. સ્વામીશ્રી શું કહે છે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે CM, તમને ખાલિસ્તાનવાદીઓનો વિશ્વાસ છે, એટલો ભગવાનનો વિશ્વાસ નથી કે અમને બચાવી લેશે. આ પ્રમુખ સ્વામી મહારાજ એટલા માટે કહે છે કે હે રામ, તમે એવાના હૃદયની અંદર તમારું નિવાસ સ્થાન છે. એ ભગવાન એ કેવા છે કે સબકે પ્રિય સબકે હિતકારી, દરેકને પ્રિય દરેકના હિતકારી. અહીંયા જ નૈરોબીથી અમે ગયા હતા 80ની સાલમાં નકુરુ, અને ઓલું ગરમ પાણીના કુંડ છે લેક હેલિંગ્ટન, એ ત્યાં બધે લઈ ગયા હતા. ત્યાં તો ખાલી ઓલી વરાળ જ લેવાની હતી. મને એમ કે બીજું કંઈક હશે, તો કંઈ બેઠા બેઠા વરાળ લેવાની. ને એમાં શું થાય કે એમાં આપણા શરીરમાંથી બધો પરસેવો નીકળે, સ્ટીમ બાથ. મેં કહ્યું ભાઈ અમે સ્ટીમ બાથ દેશમાં આખો દાડો લીધા જ કરીએ છીએ. આ સ્ટીમ બાથ છે ને, અમારે દેશમાં આખો દાડો સ્ટીમ બાથ જ લેવાનો હોય છે કે સ્ટીમ બાથ. પણ સ્વામીને તો ત્યાં બેઠા અને સ્વામીએ ધૂન શરૂ કરી. તો કેટલી બધી ધૂન ચાલી, અડધો પોણો કલાક સુધી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સોરી 80માં ની 77માં તો ધૂન ચાલી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એમાં બધા સંકલ્પ કરાવતા હતા. અમારે સારંગપુર એ વખતે નવા નવા બધા મેલેરિયાના મચ્છરો એ વખતે નવા નવા આવેલા અને બહુ સંતો માંદા પડતા હતા. એટલે મેં સ્વામીને આગળ કહ્યું, મેં કહ્યું સ્વામી ધૂન કરીએ આપણે, સારંગપુરમાં બધા મચ્છર મરી જાય. સ્વામી કે મચ્છર મરી જાય એવું ધૂન ન કરાય, કોઈ મરે ને એવી ધૂન ન કરાય, આપણે એવી ધૂન કરો કે બીજે જતા રહે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જો એક સંકલ્પમાં પણ જે બીજાનું અહિત કરતા નથી. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે મને કોઈનું અહિત કરવાનો ક્યારેય વિચાર આવ્યો નથી. એટલા માટે વાલ્મીકી કહે છે કે હે રામ, આ પ્રમુખ સ્વામી મહારાજ જેવા જે સંત છે ને, એ તમારે રહેવાનું સ્થાન છે કે જે કોઈનું અહિત નથી ઈચ્છતા. લખે પછી આગળ કહે છે દુઃખ સુખ સરીસ પ્રશંસાગારી. જેને પ્રશંસા અને ગાળ એ સરખા છે, જેને સુખ અને દુઃખ સરખા છે. હમણાં થોડા વખત પહેલા, થોડા અણસમજુએ 2 વર્ષ પહેલા પ્રમુખ સ્વામી મહારાજ પછી બીજા 1-2 સંતો એ બધાના પૂતળા જેવું બનાવ્યું અને એને આગ ચાપી. સંતો એકદમ ઉદાસ થઈ ગયા. સંતો સ્વામી બાપા પાસે આવ્યા કે બાપા આવી થયું. બાપા કે શું થયું? કે બાપા આપણા પૂતળા બાળ્યા. બાપા કે કોના કોના? કે એક તો આપના, બીજા અમારે આરુણી ભગત, અને ત્રીજા અમારા અધ્યાત્મ સ્વામી ગઢડાના કોઠારી, કે એના બધાના પૂતળા બાળ્યા. તો આવું આ લોકો આપણું અપમાન કર્યું. બાપા કે એમ? બહુ સારું કહ્યું. આપણે આપણા છતી દેહે આપણે આપણો અગ્નિ સંસ્કાર જોયો. જો આ પ્રમુખ સ્વામી મહારાજ સુખ દુઃખ સરીસ પ્રશંસાગારી. હે રામ, આવા જે સંત છે એ તમારે રહેવાની જગ્યા છે. એટલા માટે કહ્યું કે રામ મિલન કે કારણે જોતું ભયો ઉદાસ, તુલસી શોધી લે સંગત સંત કી રામજીનો કે પાસ. જેની પાસે રામ છે એવા સંતને શોધી લે. એટલા માટે કહ્યું કે રામાયણ રામસ્ય અયનમ. રામને રહેવાનું સ્થાન કયું, રામનું નિવાસ સ્થાન કયું? તો પ્રમુખ સ્વામી મહારાજ જેવા જે સંત છે એ રામને રહેવાનું નિવાસ સ્થાન છે. આપણી ઈચ્છા છે કે આપણા ઘરને આપણે રામ રાજ્ય બનાવવું છે. તો રામ રાજ્ય એ ઘર કઈ રીતે બની શકે? આ રામ રાજ્ય તો આવા સંત જે પ્રમાણે કે, કારણ કે એ જ પોતે રામનું નિવાસ સ્થાન છે. એકલા રામ નહીં, પણ પૂજ્ય ડોક્ટર સ્વામી કહે છે કે દરેક ભગવાનના નિવાસ સ્થાન આ સંત છે. અને હકીકત છે. આ તો આપણે રામાયણ દ્વારા ગુણો જોયા. તમે ગીતા લાવો, શ્રીમદ ભગવદ્ ગીતાના સ્થિત પ્રજ્ઞાના લક્ષણ લાવો, અને પ્રમુખ સ્વામી મહારાજનું જીવન તો જાહેર જીવન છે. મેળવો અને દરેક ગુણે ગુણો તમને ન દેખાય તો મને કહો. શ્રીમદ ભાગવત લાવો. હમણાં જેને ગુણેરી જ્યાં ગીરધારીનું પુસ્તક બહાર પ્રકાશિત થયું છે, ભાગવતમાં જે સંતના લક્ષણ ક્યાં છે, એક એક ગુણ પ્રમુખ સ્વામી મહારાજની અંદર દેખાય. ઉપનિષદ લાવો. ઉપનિષદની અંદર જે કંઈ બ્રહ્મની વાતો કરી છે, એક એક ગુણ પ્રમુખ સ્વામી મહારાજની અંદર દેખાય.
દરેકની અંદર દેખાય. આપણે તો કુરાન વાંચ્યું નથી, બાઇબલ વાંચ્યું નથી, પણ એની અંદર પણ જે કંઈ સંતના લક્ષણ કયા હોય ને એ બધા પ્રમુખ સ્વામી મહારાજમાં 100% દેખાય. એટલે ડૉક્ટર સ્વામી કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરો છો તો અવતાર માત્રના દર્શન એમાં થાય છે, સંતો માત્રના દર્શન એમાં થાય છે. ભગવાન સ્વામિનારાયણ સર્વાવતારી દરેકના દર્શન પ્રમુખ સ્વામી મહારાજની અંદર આપણને થઈ શકે છે. એના ગુણો દેખાય છે. એવા સંત, એ સંત આપણને રામ રાજ્ય સ્થાપવા માટે શું કહે છે? પ્રમુખ સ્વામી મહારાજ કહે છે રામ રાજ્ય સ્થાપવા માટે એમણે 4 ઉકેલ આપણને આપ્યા કે ઘરની અંદર એકતા રહે એના માટે શું કરવું. તો પહેલી વાત કરી સત્સંગ, બીજી વાત કરી ઘર સભા, ત્રીજી વાત કરી એકબીજાને સમજવાની કોશિશ કરે, ને ચોથી વાત કરી મોટું મન રાખે. આ 4 ઉકેલ એમણે આપ્યા છે. તો એકબીજાને સમજવાની કોશિશ ક્યારે થાય, એ મોટું મન ક્યારે રહે, કે જ્યારે સત્સંગ દ્રઢ થાય. સત્સંગ ક્યારે દ્રઢ થાય? તો એક જ ઉકેલમાં બધો ઉકેલ આવે છે, એ છે ઘર સભા. ઘર સભા ને ઘર મંદિર. ઘરમાં જો રામ પ્રધાન થશે, ભગવાન પ્રધાન થશે, અને ઘરમાં ભગવાન પ્રધાન થાય તો બધું જ થાય. પણ આજે એની જગ્યાએ ઘર મંદિર ને ઘર સભાની જગ્યાએ ઘર મંદિરનું સ્થાન ટીવીએ લીધું છે, અને ઘર સભાનું સ્થાન એના કાર્યક્રમે લીધું છે. સમય અને સ્થાન બધાની અંદર ટીવી આગળ આવી ગયા છે. આપણને બહુ સારું લાગે છે કે ટીવી ને બધું, પણ એની અંદર કેટલા નુકસાન જાય છે. ઘણી વખત ઓલી વાસ્તુમાં જઈએ ને બધે આપણે ફૂલ છાંટીએ, પછી પૂછીએ કે ભગવાનનું કંઈ રહેવાનું કંઈ બનાવ્યું, તમે કંઈ ભગવાનને ક્યાં પધરાવશો? એ કે સ્વામી સરસ જગ્યા ગોતીશ, ભગવાનને કંઈ ડિસ્ટર્બ જ ન થાય એમ કરીને કઈ જગ્યા બતાવે ખબર છે? ઓલો દરવા ઓલો દાદરો ઉપર ચડતો હોય ને એનું નીચે ઢાળ્યું હોય ને ત્રિકોણિયું, એમાં કોઈ કામ ન લાગે જગ્યા, એટલે કે અહીંયા ભગવાનને પધરાવશું. અને ટીવીને મુખ્ય જ આગળ મૂકે. અમારે ઓનિડાની જાહેરાત આવતી હતી, એ તો કહેતો હતો કે હું રાક્ષસ છું, શિંગડાવાળું દ્રશ્ય આવે એની અંદર. ઓનિડા એ કહેતો હતો કે રાક્ષસ. ખરેખર આ ટીવીથી આજે કેટલા પ્રશ્નો થયા છે, આપણા દેશમાં જોઈએ કે વિદેશમાં જોઈએ, કેટલા પ્રશ્ન આ ટીવીથી થયા છે. પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી વાતો કરી, સારા ઘરના છોકરા, જે અમુક તો આપણે જાણીએ કે સંસ્કાર ન હોય તો બરાબર છે, આવા સંસ્કાર પડી જાય. સારા ઘરના છોકરા, અમદાવાદમાં શાહીબાગ વિસ્તારના મારવાડી જૈન કુટુંબના છોકરા, એક છોકરો 18 વર્ષનો અને બીજો છોકરો હતો 16 વર્ષનો. 2 ભાઈઓને વાંચવા માટે એના મા બાપે જુદી રૂમ કાઢી આપી, એટલે કે બીજી એક જગ્યાએ જૂની એક રૂમ ભાડે લીધી કે અહીંયા 2 જણ વાંચે. અત્યારે એસએસસીમાં એમાં ઘરમાં ડિસ્ટર્બ થાય એટલે ત્યાં જુદા વાંચે, એટલા માટે કરી આપી એની વ્યવસ્થા. આ 2 છોકરાઓ એણે એના કાકાના છોકરા, એકની ઉંમર 8 વર્ષ ને એકની ઉંમર 6 વર્ષ, સોરી એકની ઉંમર 10 વર્ષ ને એકની ઉંમર 8 વર્ષ, એ 2 છોકરાઓનું અપહરણ કર્યું. અને એના કાકાને ફોન આવ્યા કરે, ઇતના પૈસા દે દો, આમ તેમ. પોલીસ તપાસ કર્યા કરે, પણ ઘરમાં ચોરે ખબર કેવી રીતે પડે? એટલે આ 2 છોકરાને અપહરણ કરીને જે રૂમમાં એ વાંચતા હતા ત્યાં રાખેલા. ઓલા છોકરા બચારા એના ભાઈઓની હારે રહેતા હોય એટલે એને તો કંઈ બહુ શંકા જાય નહીં, પણ છોકરા પછી તો ઈચ્છા રાખે ને કે મમ્મી પપ્પા પાસે જવું છે, અમને જવા દો જવા દો. એટલે છોકરા રડવા માંડ્યા. એટલે આ 2 જણે શું કર્યું કે એને નાસ્તો કરાવે, કંઈ ખવડાવે અને ઊંઘની ગોળી આપી દે. એટલે પાછા 6-1 કલાક ઊંઘી જાય. પાછો જાગે છોકરો કે મને ઘરે જવા દો ઘરે જવા દો. એટલે પાછી એને ખવડાવીને ઊંઘની ગોળી આપી દે. ઊંઘની ગોળીનો ડોઝ વધી ગયો અને ડોઝ વધતા બંને છોકરા મરી ગયા. બંને મર્યા. 8 વર્ષના છોકરાને કોથળામાં નાખ્યો અને કોથળામાં નાખીને સ્કૂટર ઉપર ગયા, લઈ ગયા અને સ્કૂટર ઉપર લઈ જઈ ઓલો આપણે અક્ષરધામ, આપણે ગાંધીનગર જઈએ ત્યાં વચ્ચે ઇન્દિરા બ્રિજ આવે છે, ત્યાંથી નીચે સાબરમતીની નદીની અંદર પધરાવી દીધો કોથળો. ઓલો 10 વર્ષનો છોકરો મોટો હતો, કોથળામાં આવે એવો નહોતો. એટલે શું કરવું, બંને ચિંતા કરતા. એને કંઈ ઉકેલ સૂઝ્યો નહીં. એટલે 1-2 દિવસ ગયા, મળદું ગંધાય. આજુબાજુના પાડોશીઓને શંકા ગઈ કે આમાં કંઈક છે. એટલે પોલીસને વાત કરી કે એમાં તપાસ કરો. પોલીસે તપાસ કરતા ઓલો મળેલો છોકરો નીકળ્યો. 2 છોકરાઓ 18 વર્ષ ને 16 વર્ષના, બંને જૈન કુટુંબના છોકરાઓ, જૈન ધર્મી છોકરાઓ, મારવાડી કુટુંબ. એને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આવા તમે સારા કુટુંબના દીકરાઓ, તમને આ પ્રેરણા ક્યાંથી મળી? એમણે કહ્યું કે અમે ફિલ્મ જોઈતી પાપ કી દુનિયા. આ પાપ કી દુનિયા ફિલ્મમાંથી અમને પ્રેરણા મળી કે અપહરણ કરીને આવી રીતે કરી શકાય છે. કોઈ પણ હોય, નાના નાના છોકરાને કેટલી અસર થાય છે. બિહારની અંદર પૂરબિયા જિલ્લામાં સારસી નામનું ગામ, રાજેશ અને મુન્નો 2 મિત્ર હતા. બંને પાડોશીમાં રહે. 10 વર્ષની ઉંમર. 24મી મેના
મુન્નાને ઘેર ટીવી હતું ને ટીવીના અંદર શોલે ફિલ્મ આવતું હતું ને શોલે ફિલ્મ જોવા માટે બંને ગયા. હવે શોલે કંઈક બહુ સારું પિક્ચર હશે એટલે બેયને નજીક બેસવા માટે થોડી ઝઘડા ઝઘડી થઈ ને નાના 10 વર્ષના છોકરા એટલે ઝઘડા ઝઘડીમાંથી મારામારી થઈ. મારામારી થઈ તો રાજુ જે હતો, જે મુન્નાને ઘરે આવેલો, એ રાજુ ઊભો થઈ ગયો. રાજુ ઊભો થયો અને ઊભો થઈને એને ઘરેથી પિસ્તોલ લઈ આવ્યો અને ફિલ્મનો ડાયલોગ બોલતો એવી રીતે બોલ્યો, તેરે કો માલુમ હૈ મેં કોણ હું, એમ કરીને તરત ઓલી દબાવી દીધી ચાંપ. ગોળી છૂટી અને 10 વર્ષનો મુન્નો મરી ગયો. 10 વર્ષની ઉંમરે રાજુએ ખૂન કર્યું. આ ટીવી છે, આ સંસ્કાર. આપણને એમ લાગે કે આપણા ઘરોમાં નહીં વાંધો આવે. નડિયાદની અંદર આપણા હરિભગતનો પ્રસંગ, આપણા હરિભગતના ઘરે નડિયાદની અંદર પોલીસ આવીને હરિભગતને પકડ્યા સીધા. હરિભગત કે ભાઈ સાહેબ મારો શું વાંક, બહુ વ્યવસ્થિત માણસ, આપણા પાક્કા હરિભગત. એ કે તમે આવા ધંધા કરો છો પોલીસ કે અમને રોજ તમે લેફ્ટ રાઈટ લેવડાવો છો. એટલે ભાઈ તમને અમે શું લેફ્ટ રાઈટ લેવડાવીએ? તમારા ઘરમાંથી રોજ ફોન આવે છે કે આતંકવાદીઓએ આ ટ્રેનમાં બોમ્બ મૂક્યો છે. તમને ખબર છે અમારે બોમ્બે જતી ટ્રેનને રોજ તપાસવી પડે છે, રોજ 1.5 કલાકે ટ્રેન લેટ પડે છે. 10 ફોન અમારા પર આવી ગયા છે ને અમે બહુ તપાસ કરીને તમારો જ નંબર મળ્યો. આ બોલા ભાઈ તો ગભરાઈ ગયા. હવે એને તો કંઈ ખબર જ ના પડી એટલે એને તો પછી જેલમાં લઈ જ ગયા લોકો તો. હવે ઘરની અંદર એના ઘરમાં બધા સભ્યો ને એની બેન ત્યાં આવેલા હમણાં ત્યાં રહેવા માટે. એ બેનની નાનકડી છોકરી સ્વાતિ, એ સ્વાતિ નામની 15 વર્ષની છોકરી રડવા જ માંડી. બધાએ કહ્યું મને કે મને અત્યારે મારે ઘરે લઈ જાઓ. બધાએ કહ્યું કે તારા મામા અત્યારે ગયા જેલમાં, આપણા ઘરમાં મુશ્કેલીનો પ્રસંગ છે, તને તારે ઘરે કોણ મૂકવા આવે, તું રહે થોડા 2 દાડા, બધું શાંતિ થાય પછી કંઈક કરીએ. તારા ના, મને અત્યારે જ ઘરે લઈ જાઓ. બહુ બધાએ પૂછ્યું ત્યારે એણે કહ્યું કે હું જ ફોન કરતી હતી. 15 વર્ષની છોકરી સ્વાતિ નામની એ રોજ નડિયાદ સ્ટેશને ફોન કરે, રેલવે સ્ટેશને, અમે આતંકવાદી છીએ, આ ટ્રેનમાં અમે આવીએ છીએ ને અમે બોમ્બ મૂક્યો છે. આવી બધી રોજ ફોન કરે છોકરી. એને પૂછ્યું કે તને આ પ્રેરણા શેમાંથી મળી, તો આ પ્રેરણા શેમાંથી તને આવી બધી મળી? એ છોકરી કહ્યું કે આતંકવાદીઓની આંખે નામની જે સિરિયલ આવે છે એમાંથી મેં આ પ્રેરણા લીધી. જો આ છોકરાઓને કેવા સંસ્કાર પડે છે. બધા ઘરની અંદર ખૂન થતા નથી, બધા ઘરની અંદર કોઈને મારી નાખવાના પ્રસંગ બનતા નથી, પણ ઘરનો છોકરો ઘરમાં સિસોટી તો વગાડતો થઈ જાય, એ ઘરમાં જેમ તેમ બોલતો તો થઈ જાય, એ ઘરમાં જેવી રીતે આવી રીતે આમ કોઈની આમન્યા ન રાખે એટલો તો થઈ જ જાય. તો વિચાર કરવાનો છે કે આપણે જેને માટે સમય આપીએ છીએ એ સમય, આપણી ક્રિયા એ રામ રાજ્ય સ્થાપે એવી છે. સંસ્કૃતમાં શ્લોક છે, પુણ્યસ્ય ફલમ ઈચ્છંતી પુણ્યમ નેચ્છંતી માનવાહ ન પાપ ફલમ ઈચ્છંતી પાપમ કુર્વંતી યત્નતઃ. પુણ્યસ્ય ફલમ ઈચ્છંતી, પુણ્યનું ફળ ઈચ્છે છે પણ પુણ્ય કોઈ કરવા માંગતું નથી. પાપનું ફળ ઈચ્છતા નથી પણ પાપ પાછા યત્નપૂર્વક કરે છે. પુણ્યનું ફળ ઈચ્છતા હોઈએ, રામ રાજ્યનું ફળ ઈચ્છતા હોઈએ તો આપણી ફરજ રહેશે કે આપણે કંઈક કરવું પડશે. આ ટીવી અને એના સંસ્કારો બાળકોને નાખીએ છીએ એના પહેલા એને ઘર સભાના સંસ્કારો નાખવા પડશે. ઘરની અંદર એક સરસ મજાનું મંદિર હોય, એ મંદિરની અંદર રોજ ભગવાનની 2 ટાઈમ આરતી થતી હોય, ભગવાનને થાળ થતો હોય, એ ભગવાનને રોજ ધરાવતા હોય, એનું વાતાવરણ જ આખું બદલાઈ જાય, ઘર મંદિર બની જાય. એ મંદિરની અંદર સભા થતા અને એ ઘરની અંદર રોજ સાંજે ઘરના બધા સભ્યો ભેગા થઈને સભા કરે. અમે કઈ બહુ મોટી સભા કહેતા નથી, રોજની 25 થી 30 મિનિટ 20 મિનિટ કાઢો. દરેક ઘરના સભ્યો એ આટલો સમય કાઢીને થોડું ભજન ભક્તિ કરે તો કેટલો ફેરફાર થાય છે. પ્રમુખ સ્વામી મહારાજે આ ઘર સભા રૂપી આ એક ઈલાજ આપીને કેટલું મોટું કામ કર્યું છે. આ તો બનેલા પ્રસંગો કહે છે, કેટલાના ઘરની અંદર રામ રાજ્ય સ્થપાયા. નામ સહિત કહીએ છીએ. રાજકોટની અંદર શૈલેષભાઈ ધાનાણી નામના ભાઈ નવા રાજકોટમાં આવેલા, વિનુભાઈ નામના એક હરિભગત, એને રૂમ પોતાની ભાડે આપી, એને ભાડે આપવાની જતી એટલે એને ભાડુઆત તરીકે રાખ્યા. શૈલેષભાઈ ધાનાણી બચારા મજૂરી આમ સામાન્ય કામ કરે, એટલે સામાન્ય બધું કામ કરે, ફેક્ટરીના વર્કર હતા એટલે પગાર આછો પાતળો હોય, પગાર થોડો વધારે મળે એના માટે એને નાઇટ ડ્યુટી ને એવું બધું થોડું વધારે ઓવરટાઈમ કરે તો એને મળે.
એટલે ઓવર ટાઈમ કરવા માંડ્યા. ઓવર ટાઈમ કરે એટલે ઘરમાં રાતના 10-11 વાગે આવે. 10-11 વાગે આવે એમાં મંથરા જેવા હોય જ આ લોકની અંદર. કોકે એના પત્નીને શબ્દ નાખ્યા, કેમ મોડા આવે છે, તપાસવું, આગા પાછા થતા હોય, આવી તમને ખબર ન પડે, આ તો તમને અમે કહીએ, તમે ભોળા એટલે આવી બધી વાતો નાખી હશે. પત્નીને શંકા શરૂ થઈ. શંકાનો કોઈ ઈલાજ નથી હોતો, આપણે જાણીએ છીએ. એટલે શંકા દ્રઢ થતી ગઈ, ઘરમાં બોલાચાલી થતી ગઈ, ઝઘડા થતા ગયા અને એટલા બધા ઝઘડા વધી ગયા. એક દિવસ એના પત્નીએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. એને પોતાના શરીર ઉપર ઘાસતેલ છાંટ્યું, આમ સળગાવા તૈયાર થયા હતા અને શૈલેષભાઈને કંઈ ખબર પડીને બૂમાબૂમ કરીને આજુબાજુના પાડોશીઓ બધા દોડી આવ્યા અને માંડ માંડ બધું ઠાર્યું. પણ શૈલેષભાઈને એ દિવસે એવું થઈ ગયું કે આના કરતાં હું મરી ગયો તો સારું હતું. મારું મોઢું શું દેખાડું? હું હવે જેવો બહાર નીકળીશ, આખી શેરીમાં બધા જાણતા થઈ ગયા કે આની વહુ આપઘાત કરે એવું આના વ્યવહાર છે. મારું લોકમાં મોઢું શું, મારું સન્માન શું? અતિશય દુઃખી થઈ ગયા. વિનુભાઈ જેમણે એને ભાડે ઘર આપેલું એમણે કહ્યું કે શૈલેષભાઈ, આવા પ્રસંગો ઘરમાં ન બને એના માટે પ્રમુખ સ્વામી મહારાજે ઈલાજ આપ્યો છે કે ઘર સભા. શૈલેષભાઈ કઈ સત્સંગી નહોતા કે ઘર સભા એટલે શું? તો કે અમારે ઘરે થાય છે, તમે આવીને જોજો. રોજ વિનુભાઈને ઘેર ઘર સભા થાય, એમાં 15-20 મિનિટ 25 મિનિટ શૈલેષભાઈ બેસે. અઠવાડિયું બેઠા ને એમને ગમ્યું કે રોજ આ ભગવાનનું શાસ્ત્રનું વાંચન થાય, કથા વાર્તા થાય, થોડું ભજન થાય, થોડું કીર્તન થાય. શૈલેષભાઈ એમના ઘરે જઈને વાત કરી કે આપણે ઘર સભા કરીએ. એના પત્ની ને એની દીકરી એની સામે એવી શંકાથી જોતા હતા કે આ કંઈક નવો દાવ કરે છે. એટલે કોઈ બેઠા નહીં, એકલા શૈલેષભાઈ બેસે. રોજ ભજન ગાય, પછી વાંચન કરે. મહિનો 2-4 મહિના આવું ચાલ્યું ને એના પત્નીને એને જોયું કે આ હકીકત આ માણસ વ્યવસ્થિત કરે છે અને આ સારું કામ છે. એના પત્ની એ ઘર સભાની અંદર બેસતા થઈ ગયા, એની દીકરી બેસતા થઈ ગયા. આજે શૈલેષભાઈ રાજકોટની અંદર સંપર્ક કાર્યકર્તા તરીકે સેવા બજાવે છે અને એનું ઘર આખું એક થઈ ગયું. આ રામ રાજ્ય સ્થપાઈ ગયું. આ પ્રમુખ સ્વામી મહારાજે અજમાવેલો અને સિદ્ધ કરેલો પ્રયોગ છે. લલિતભાઈ ભામોદરા સંતોને આવીને મળ્યા, ભામોદરા ગામના લલિતભાઈ, કે સ્વામી ઘરમાં બહુ પ્રશ્ન છે. કે શું પ્રશ્ન છે? કે મારા ઘરમાં મારી બા અને મારી પત્ની ઝઘડા બહુ થાય છે. તો કે સમજાવો ને. કે સ્વામી સમજાવેથી કોઈ માનતા નથી, મારે તો ઘરમાં જવું જ નથી. કે તમે પ્રયત્ન તો કરો સમજાવવાનો. કે મેં પ્રયત્ન કર્યો, મારી બાને મેં કહ્યું કે બા એ બીજા ઘરમાંથી આવ્યા હોય, આ વાતાવરણ એને નવું પડે, એના સંસ્કાર જુદા હોય, તો તમે થોડું લેટ ગો કરો. બા કે લે, તો બહુ ઘેલો થઈ ગયો. તે મેં મારી પત્નીને કહ્યું કે તમે થોડું સમજો, બા હવે મોટી ઉંમર થઈ ગઈ, પાકે ગળે કાંઠા ન ચડે, હવે કઈ સ્વભાવ સુધરે નહીં, આપણે થોડું ચલાવી લેવું. તો કે મને એવી ખબર નહીં કે તમે આવા માવડિયા છો. તો કે હું તો વગર સેન્ડવિચ છું, મારે શું કરવું આમાં? કે છે સંતોને કહ્યું. સંતોએ કહ્યું ઘર સભા કરો. ત્યાં લલિતભાઈ આવીને વાત કરી કે ભાઈ ઘર સભાની વાત કરે છે તો ઘર સભા આપણે કરીએ. તો પછી લલિતભાઈ, બીજા તો કોઈ હતા નહીં ઘરમાં, 3 જ વ્યક્તિ. લલિતભાઈ પોતે જ બધું બેસી ગયા, પોતે જ ધૂન ને પ્રાર્થના શરૂ કરી દીધી. એટલે એમની બા આવીને બેસી ગયા. એની બા આવીને બેઠા એટલે એની વહુએ જોયું કે ઓલી બેઠી છે, આપણે નથી જવું. તે આવ્યા જ નહીં ઘર સભા. બીજે દાડે એના વહુએ નક્કી કર્યું હતું, એટલે એના પત્નીએ શું કર્યું કે ઓલું વાસણ ઉટકવાનું કામ બધું પોસ્ટપોન કરી નાખ્યું, પાછળ ઠેલ્યું અને એ વહેલા આવીને બેસી ગયા. એની માએ જોયું કે આ બેઠી છે, આપણે નથી જવું. ઘર સભામાં ઘરમાં 3 વ્યક્તિ, રોજ ઘર સભા થાય પણ 2 જ વ્યક્તિ દ્વારા થાય. પણ પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો, ધીરજ ગુમાવશો નહીં. આ પ્રગટનું વાક્ય છે. પ્રગટની 1 આજ્ઞા બીજી કરોડ આજ્ઞા કરતા અધિક છે. તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે વિશ્વાસ રાખજો. તો શૈલેષભાઈ ધીરજ રાખી, કર્યા જ કરે ઘર સભા, વિચાર જ ન કરે કોણ બેઠું ન બેઠું. ગુરુની આજ્ઞા એટલે પાળવી અને ઘર સભા ચાલુ રાખી. 4 મહિના પછી એવો પ્રસંગ બન્યો કે જ્યારે 2 જણ બેઠા સાથે, એટલે ઘરમાં 3 વ્યક્તિ ઘર સભામાં બેઠા અને ધીમે ધીમે સંપ વધતો ગયો. લલિતભાઈએ સ્વામિનારાયણ પ્રકાશમાં લેખમાં લખ્યું હતું કે હવે હું 2 વર્ષ મારા ઘરમાંથી બહાર નીકળી જાઉં ને તો પણ મારા ઘરમાં એક ઊંચે સાદે શબ્દ નહીં બોલાય. આ રામ રાજ્યની સ્થાપના આ ઘર સભા કરે છે. આ ઘર સભા કરે છે. ખંભોળજના સૂર્યકાંતભાઈ, એક ભાઈ એમની પાસે આવીને મળ્યા અને કહ્યું કે મારા પત્નીને મારે બનતું નથી.
તમારે શું કરવું? સૂર્યકાંતભાઈએ કહ્યું કે ઘર સભા કરો. કે ઘર સભા કેવી રીતે કરવાની? કે આવી રીતે તમારે બધા ઘરના સભ્યો ભેગા બેસવાનું. પણ મારા પત્ની મારી ઘેર હોય તો કરું ને. 6 મહિનાથી એને પિયર જતા રહ્યા છે, તો ઘર સભા કેવી રીતે કરવું? એટલે એમના પત્નીને કે મારા પત્નીએ મને એમ કહ્યું છે કે કાં તો હું મને રાખો ને કાં તો તમારા મા બાપને રાખો, બેમાંથી એક બનશે, બે ભેગું નહીં બને. એટલે સૂર્યકાંતભાઈએ જઈને એના પત્નીને સમજાવ્યા. આપણી આવી શિબિર થતી હતી, એમાં શિબિરમાં બેસાડ્યા. શિબિરમાં એમને ગમ્યું. પછી એના પત્નીને વાત કરી કે તમારે જે પ્રશ્ન હતા એ ન થાય તો તમે ભેગા રહો કે નહીં? કે રહો, કે થોડો વખત આ પ્રયોગ કરો કે ઘર સભાનો. અને પત્ની કે કરું. ઓલા એમના ઘરે સમજાવ્યા કે આવે ને એ દિવસથી ઘર સભા ચાલુ કરી દેજો. અને એમના ઘરે ઘર સભા શરૂ થઈ. ઓલા બેન પાછા પધાર્યા અને ઘર સભા ચાલુ ને ચાલુ રહી. બધાના સ્વભાવોની અંદર ફેર પડ્યો. આજે એ ઘર તૂટતું બચી ગયું છે, ત્યાં રામ રાજ્ય સ્થપાઈ ગયું છે. જો પ્રમુખ સ્વામી મારે આ તો કેટલા આવા પ્રસંગોથી તો આખી ચોપડીઓ ભરાય એટલા બધા પ્રસંગો છે. ઘરના પ્રશ્નો, સાસુ વહુના પ્રશ્ન, ભાઈ ભાઈના પ્રશ્નો, કેટલા બધા પ્રશ્નો. બાળકોને કેટલા સારા સંસ્કાર પડે છે. રૂપેનભાઈ છે ટોરન્ટોની અંદર, એમને પોતે ઓલું લોન મૂવરથી ઓલું લોન કાપતા હતા. અને લોન કાપતા હતા અને લોન કટિંગ મશીનથી લોન કાપતા હતા. અને એનો એ મશીન પોતાના પગ ઉપર ચડી ગયું, આંગળા પર. એટલે આંગળા બધા છૂંદાઈ ગયા. એટલે ઘરના બધા માણસો ભેગા થઈ ગયા. બધા થોડાક રડવા માંડ્યા, થોડાક કે તાત્કાલિક હવે કેવી રીતે મોટરમાં પહોંચાડીને હોસ્પિટલમાં પહોંચાડીને તૈયારી કરવા માંડ્યા. નાનો છોકરો, એનો ભત્રીજો મળે નહીં, 5 જ વર્ષનો ભત્રીજો. એ ભત્રીજાને ગોતવા નીકળ્યા કે ભાઈ એ ક્યાં જતો રહ્યો, એ ક્યાં ખોવાઈ ગયો, એને કંઈ થયું નથી ને? તો બધા જોવા નીકળ્યા. ત્યારે જોયું તો એ ભત્રીજો એના ઘરની અંદર મંદિર હતું, ત્યાં બેઠો બેઠો ભગવાનને ધૂન કરતો હતો કે મારા કાકાને ભગવાન જલ્દી સાજા કરી દો. 5 વર્ષના છોકરાને આ સંસ્કાર ઘર સભામાંથી પડે છે. પૂજ્ય મોહન સ્વામીએ ગઈકાલે વાત કરી હતી. એમના જ ઘરની અંદર એમના ભાભી 30-31 વર્ષના આકસ્મિક રીતે ધામમાં જતા રહ્યા. એને 2 બાળકો, 6 વર્ષની ભત્રીજી અને 1.5 વર્ષનો ભત્રીજો, બંનેને મૂકીને ગયા. ઘરમાં સૌને 30 વર્ષના એક મા ધામમાં જતા રહે, 2 બાળકો એમને એમ રહે એટલે બધાને પ્રશ્ન તો થાય જ. એટલે બધા ઉદાસ હતા. એ બધા ઉદાસ હતા ત્યારે જેની માતા મરી ગયા છે, એટલે કે ધામમાં ગયા છે, એ ભત્રીજી એના ઘરમાં બધાને આશ્વાસન આપ્યું કે એક દિવસ તો આપણે બધા ધામમાં જ જવાનું છે ને મમ્મી તો ભગવાનના ઘરે જઈને સુખ્યા થઈ ગયા છે, શું કામ બધા રડો છો? જો આ મહંત સ્વામી વાત કરતી, ઘરની અંદર ઘર સભાથી આ સંસ્કાર બાળકોને પડે છે. આવા સંસ્કાર પડે છે. ઘરની અંદર કોઈ સગવડ ને. લાલજીભાઈ મુંજાણી, આ તો બધા મોટા મોટા પરદેશના ને બધા પૈસાદારોની આપણે થોડી ઘણી વાતો કરી. લાલજીભાઈ મુંજાણી અમદાવાદની અંદર છે, અને અમદાવાદની અંદર લાલજીભાઈ મુંજાણી છે, એના ઘરની અંદર તો દરજી કામનું કામ કરે છે. દરજી કામનું કામ કરે છે. એમણે લખ્યું છે કે મારો છોકરા એન્જિનિયર થયા, 3 છોકરા. પણ ઘર સભાથી અમારા ઘરમાં કેવું વાતાવરણ થયું. અમારા ઘરની અંદર એટલી સાત્વિકતા એની મેળે આવી ગઈ કે ઘર સભાને લીધે અમારા ઘરમાં છાપું આવે તો ફિલ્મની અમુક ઓલા પાની આવતા હોય છે ને, એની અંદર ફિલ્મના પાના આવતા હોય છે, પૂર્તિ આવતી હોય છે, એ તરત જ ઘરની બહાર જ મૂકી દેવામાં આવે, પસ્તીમાં જ મૂકી દે પહેલા. અને 3 છોકરા એ બરાબર ભણે છે. અમદાવાદની અંદર રહીને આ 3 છોકરા આ જમાનામાં એન્જિનિયર થયા છે. હજી સુધી એક ફિલ્મ એને જોઈ નથી. આ છોકરાઓ એ કોઈ દિવસ મારી પાસે પૈસા માગતા નથી. એ જાણે છે કે પપ્પાને દરજી કામનું કામ છે, ક્યાંથી પૈસા લાવશે ખોટા ખર્ચા માટે, આના માટે. કોઈ દિવસ ખોટો ખર્ચો કરતા નથી. હું પૈસા આપું તો એનો હિસાબ મને પાક્કો આપી જાય છે. કોઈ દિવસ કોઈને કે ટીવી બીવી એવું જોવાનું વ્યસન પણ એમને થયું નથી. જો આ ઘર સભા, એટલે એમણે કહ્યું કે રવિ સભા ચિંતામણી છે અને ઘર સભા પરમ ચિંતામણી છે. એવી વાત લાલજીભાઈ મુંજાણી કરે છે. આવા તો કેટલા બધા દાખલા છે. હરિભાઈ ચૌહાણ, ઘર સભામાં વંચાય યોગી ગીતા. યોગી ગીતામાં આવ્યું કે કોઈ કંઈ કહે તો કટ વળી જવું. તે કટ એટલે તરત, કાઠિયાવાડી અમારો સૌરાષ્ટ્રનો શબ્દ છે કટ, તરત વળી જવું. એટલે છોકરીને ખબર ના પડી એટલે પૂછ્યું, પપ્પા કટ એટલે શું? કે કટ એટલે તરત. તો છોકરીને પોતાને વિચાર આવ્યો કે હું તરત નથી વળતી. નહીં કે હા બેટા તું નથી વળતી, તને કંઈ કામ બતાવે તું તરત કરતી નથી. કે કાંઈ વાંધો નહીં, યોગી બાપા કહેશે ને એટલે હું કરીશ, એવું જાહેરમાં બોલી ગઈ. બીજે દાડે હરિભાઈએ છોકરીને છાપું આપ્યું કે લે બેટા, બાજુમાં આપણા પ્રફુલ્લ કાકા છે, એના છાપું આપી આવતો.
ઓલો મુકલો અહીં બેઠો છે એને કયો, મને ન કયો. કે એ એનો ભાઈ બેઠો તો કે એને કહો, મને કેમ કહો છો એમ. તો ઓલા એના પપ્પાએ કહ્યું કટ, તરત ઊભી થઈ ગઈ. હરિભાઈ લખે છે કે અમારા ઘરમાં હવે કોઈ પણ કામ બતાવું તો એને કટ જ કહેવાનું. કેટલા બધા સંસ્કારો આવા બધા પડે છે. બાપ દીકરાને પ્રશ્ન, યોગેશ નામનો છોકરો 18 વર્ષનો થયો, સંસ્કૃતમાં અમને શ્લોક ભણાવે છે કે પ્રાપ્તે તું 16 વર્ષે પુત્ર મિત્રવત આચરેત. 16 વર્ષના થાય ત્યારે પુત્રની સાથે મિત્ર જેવો વર્તાવ કરવો, મિત્રની જેમ એની સાથે રહેવું. પણ 16 વર્ષના થાય આપણને એમ 16 વર્ષનો થાય આપણને તો ઓલો નાનો જ દેખાય. ઓલો નાનો હોય ત્યારે આપણે આમ તેડી તેડીને ફરતા હોય એટલે આપણે કહીએ એમ કરતો હોય. પણ હવે ભાઈ સાહેબ 16 વર્ષનો થઈ ગયો એટલે હવે એ તમારું કયું નહીં કરે. અને ઓલો યોગેશને કંઈ વાત કરે એના પપ્પા, એટલે યોગેશ સામું બોલે. સામું બોલે એટલે આનાથી સહન ન થાય અને એને ધોલ ધપાટ કરે. અને ધોલ ધપાટ થાય અને આપણે જાણીએ છીએ, ઘણા બધાને અનુભવે છે કે કોઈ પણ મા બાપ પોતાના છોકરાને મારીને કાંઈ રાજી થતા નથી, બચારા દુઃખી થઈ જાય. સંતોની પાસે આવે કે શું કરવું, એ સામું એવું બોલે છે ને કે ગુસ્સો કાબુમાં રહેતો નથી. સંતોએ કહ્યું કે ઘર સભા કરો, કે ઘર સભા કરવું, પણ કોઈને આગ્રહ કરતા નહીં, યોગેશને ખાસ આગ્રહ કરતા નહીં. એટલે ઘરમાં આવીને વાત કરી કે આપણે ઘર સભા કરવાની છે. યોગેશને કહ્યું કે ભાઈ તું બેસજે. પણ બેસે તો યોગેશ છે નો, એ તો બેસે જ નહીં, જતો રહ્યો. રોજ ઘર સભા થાય. ધીમે ધીમે ઘર સભાથી ઘરનું વાતાવરણ બદલાવા માંડ્યું. યોગેશ ઘરની અંદર ઘર સભામાં બેસતો થયો અને આજે યોગેશ બાળ કાર્યકર્તા તરીકે સેવા કરે છે. જો આ ઘર સભા, કેટલા બધા આવા તો ઘણા પ્રસંગો છે. આપણે જેટલા કહીએ ને એટલા પ્રસંગો ઓછા છે. આ ઘર સભાની અંદરથી કેટલા ફેરફારો થયા. પરદેશનો મોટો પ્રશ્ન છે. આપણે વાત કરી હતી મા બાપ સાથે નિખાલસતાથી વાત થઈ શકતી નથી. ખાસ કરીને બ્રહ્મદર્શન સ્વામી વાત કરી હતી કે તમે સિંહ બનજો અને તમારા એવું કરજો કે તમારી સિંહણને કોઈ ઘેંટું ન લઈ જાય, અને કોઈ ઘેંટી એ તમારા દીકરાને ન લઈ જાય. પણ એના માટે સિંહ બનવા માટે એની સાથે આપણે વાતચીત કરીને એને સમજાવવા. કેવી રીતે સમજાવી શકાય? દીપકભાઈ ડેન્ટિસ્ટ લખે છે પોતાનો અનુભવ. અમે ઘર સભા શરૂ કરી. ઘર સભાની અંદર બધું શાસ્ત્ર વાંચન ને બધું થાય. એનાથી અમારા અંતર નિખાલસતા આવી ગઈ. અમારા છોકરા મા બાપની સાથે ફ્રેન્ડશીપ અંગે ચર્ચા કરતા થયા. કોની સાથે ફ્રેન્ડશીપ રાખી શકાય, કોની સાથે ન રાખવી, મને આ ભાઈ પ્રત્યે હેત થાય છે, કેવું છે, શું છે. જો આ ઘર સભા વાતાવરણ ઊભું કરે છે, આ ઘર સભા વાતાવરણ ઊભું કરે છે. એમ સાયકાટિસ્ટો કહે છે કે દીકરા દીકરીઓ સૌથી વધારે ઈચ્છા રાખે છે એના મા બાપ સાથે વાત કરવાની, પણ મા બાપ એને સમય નથી આપી શકતા. એને લીધે એના મિત્રો સાથે ફોન પર અડધો કલાક કાઢે છે. અને પછી મા બાપ એને પૂછે ને બેટા કેમ ચાલે છે? સરસ. એના મિત્રનો ફોન આવે એની હારે અડધો કલાક વાત કરી શું ચાલે છે, અમને ખાલી સરસ, એક જ શબ્દ. પણ ભાઈ તમે એવી નિખાલસતા નથી બતાવી. એ નિખાલસતા ક્યાંથી આવે? તો આ ઘર સભામાંથી. એને આપણે સમજી શકીએ, આપણને એ સમજી શકે, એ ઘર સભામાંથી થાય. કોમ્યુનિકેશન ગેપ. ઓલા લખે છે હરિભગત કે મારે મારા પપ્પા સાથે પ્રશ્ન થતો હતો અને પપ્પાને અમારામાં શંકા જતી હતી. તો આ ઘર સભા અમે કરવા માંડ્યા અને ઘર સભા અમે કરવા માંડ્યા એને લીધે મારા પપ્પાને અમારા બેની વચ્ચેની શંકા કુશંકા દૂર થઈ ગઈ. આવા કેટલા બધા પ્રસંગો છે. તો ઘર સભાને જો મહત્વ આપવામાં આવે, ઘણા હરિભક્તોએ ઘર સભાને એટલું બધું મહત્વ આપ્યું છે. રૂપેનભાઈ કેનેડાના છે એની આપણે વાત કરી. એ લોકોએ નક્કી કર્યું કે ચોક્કસ ટાઈમ નક્કી કરી નાખ્યો, ઘર સભાનો આ ટાઈમ. એ ટાઈમે ગમે તે હોય એ સભા ઘરે આવી જ જાય. પછી આજે મારે ઓફિસમાં કામ હતું ને હું આજે ન આવ્યો ને એવું બાનું ન કાઢે, કારણ કે એ સમજે છે કે હું ધંધો જેના માટે કરું છું એ ધંધાની અંદર જો ઘર સભા ઘરમાં થશે તો જ હું સુખી રહી શકીશ. એ ધંધાથી સુખ નહીં થાય. ઘરની અંદર નાના બાળકોને જવાબદારી સોંપી દેવામાં આવી કે તમે બધા વારા ગોઠવો. ઘણા ઘરની અંદર એવું છે કે સોમવારે આ, મંગળવારે આ, બુધવારે આ, ગુરુવારે આ. છોકરા જ વારા પાડે કે આજ મમ્મી કીર્તન ગાશે, પપ્પા વાંચશે ને હું ધૂન કરીશ. છોકરા જ બધું કરે, એને સોંપો. અમદાવાદની અંદર ઘર સભા શરૂ થઈ. એક હરિભગતને ઘરે છોકરાઓ બધા સત્સંગી પાકા એ આવ્યા. સંતોને કે ખરી લપ નાખી અમારી માથે. એટલે ભાઈ હું આ લપ થઈ તમને કે ઘર સભા ખરી લપ નાખી? કે સ્વામી બાપાએ આ તો આ કહ્યું છે એને લપ ન કહેવાય. કે સ્વામી અમે સમજીએ કે તમારી ઘર સભા કેવી રીતે થાય. કે જો મારા પપ્પા શું કહે
કે તમારે એક ગાદી સરસ મજાની ગોઠવી અને ગાદીની પાછળ તકિયો બકિયો બધું ગોઠવી દેવું. પછી મારા પપ્પા આવે અને ગાદી તકીએ બેસી જાય અને ગાદી તકીએ બેસે પછી શું કે તમને કોઈને ધૂન ગાતા આવડતી નથી, તમારા કોઈના સૂર બરાબર નથી, હું જ ધૂન ગાઈશ, લેમાં સારું તમે ગાવ ધૂન. પછી કે કીર્તન, એનો તો ઢાળ કોઈને ફાવતો જ નથી, હું જ કીર્તન ગાઈશ, તે કીર્તન એ ગાય. પછી વાંચવાનું તો એ જ કરે, બેટિંગ એ કરે, બોલિંગ એ કરે, ફિલ્ડિંગ એ કરે, બધું એ જ કરે. હવે કેમનું સુખ આવે રમવાનું, કે બધું હું જ કરીશ કે છે. એટલે બધું હું જ કરે, પોતે જ બધું કરે. પછી કે પછી કંઈ વાંધો નહીં સ્વામી, ભલે ને એકલા કરતા, પણ એ છે ને પાછા કલાક સુધી નિરૂપણ કરે છે. આ તમે જે માઇક નથી છોડતા ને એમ કહેતા, એ છે ને એ માઇકને છોડતા જ નથી. કલાક સુધી નિરૂપણ કરે. ચાલો સ્વામી એનોય વાંધો નથી, અમારે કલાક સુધી નિરૂપણ કરે. પણ નિરૂપણમાં શું કરે છે કે જો મહારાજે શું કહ્યું કે રજોગુણમાં સુખ ન થાય. તું આ નવું પેન્ટ માગે છે ને રજોગુણ છે, એટલે મારું પેન્ટ ફાટી ગયું એટલે માગું છું, હું કંઈ નથી આ નવું માગતો તમારી પાસે. તો આવી રીતે કાંઈ ઉપદેશ આપવા માટે ઘર સભા નથી. ઘર સભાની અંદર દરેક વ્યક્તિ ભાગ લે, દરેક વ્યક્તિને જુદી જુદી જવાબદારી સોંપવામાં આવે. કેટલા બધાએ ઘર સભામાં નવા પ્રયોગ કર્યા. એની અંદર જ્યાં આપણા કેતનભાઈ પટેલ છે એટલાન્ટામાં, એમણે 6 દિવસનો કાર્યક્રમ જુદો કરી નાખ્યો. સોમવારે ભજન ગાવાના, મંગળવારે ડાન્સ કરવાનો. નાના છોકરાઓ ટીવીમાં આપણા જે ઓલું સત્સંગ દર્શનની કેસેટો બહાર પડી હોય એમાંથી ઓલા નૃત્ય શીખે. ઘર સભામાં સ્ટેજ ક્યાંથી હોય, તો એની અંદર પણ એ લોકો ઘરમાં નૃત્ય કરે. એક ભાઈ એવો પ્રયોગ કર્યો કે અમારે દીપ્તેશભાઈ પટેલ છે ન્યૂ જર્સી, કે અમે ઘર સભાની અંદર જુદા ડે ઉજવીએ અઠવાડિયે. આજે હેલ્થ ડે, તો ચર્ચા થાય કે ભાઈ ઘરમાં હેલ્થ ડે માટે આપણે રસોઈ બરાબર આવી થવી જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. એજ્યુકેશન ડે, ભણવા માટે આપણે આવું કરવું જોઈએ. બર્થ ડે, કોઈનો બર્થડે પાર્ટી એ ઉજવાય. કેટલાક ઘર સભાની અંદર ઉત્સવો ઉજવે. હમણાં હિંડોળા ઉત્સવ ચાલે છે, તો ઘરમાં છોકરાઓને કીધું હોય તો સરસ મજાનો ઓલા અમારે ત્યાં દેશમાં તો ઓલા માચીસના ખોખાના હિંડોળા બનાવે નાનકડા, એને રોજ ઝુલાવવામાં આવે. કેટલાક જલજીલણી ઉજવે, ઓલા ટબની અંદર પાણી ભરે. ને અમારે ત્યાં તો બધી ઓલી બહુ સારી બોટ ન હોય, પણ ઓલી મીણબત્તી પ્રગટાય ને ફટફટ કરતી ઓલી બોટ ફરે, બહુ સસ્તી આવતી હોય. એની અંદર ભગવાનનો ફોટો મૂકે ને એને આરતી કરે ને એને પછી થાળ ધરાવે ને. જો ઘર સભાની અંદર કેટલું નાવીન્ય લાવી શકાય જો એનું મહત્વ સમજીએ તો. એક હરિભગત છે પંકજભાઈ પટેલ ન્યૂ જર્સીના, એમણે ઘર સભાની અંદર અંતરદ્રષ્ટિ શરૂ કરી. રોજ ઘર સભા પતે પછી 10 મિનિટ એક ચાર્ટ ભરવાનો. બધાએ ચાર્ટની અંદર બધા લખે કે અમને આ વસ્તુ ગમે છે આ વ્યક્તિની ને આ વસ્તુ અમને નથી ગમતી. પછી એ ચિઠ્ઠીઓ બધી મૂકવામાં આવે, પછી એની ચર્ચા થાય. તો એમણે લખ્યું કે હું જમતા મને વાંચવાનો એટલો શોખ, એટલે હું જમતા ચોપડી વાંચું. તો મારા છોકરા છોકરીએ લખ્યું કે તમે જમતા અમારા પર ધ્યાન નથી આપતા અને તમે વાંચ્યા કરો છો, અમને ગમતું નથી. તો મારી એ કુટેવ સુધરી. કેટલું નિખાલસતા ભર્યું વાતાવરણ ઘર સભાથી થાય છે. એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે ઘર સભા કદાચ એકબીજાને સમજવાની કોશિશના મુદ્દા આપણને કાનથી સાંભળો કે આંખથી સાંભળો ને બધા નહીં યાદ રહે. કદાચ બીજું કશું મોટું મન રાખે, એમાં માફ કરવાની આપણી અંદર તૈયારી નહીં હોય. પણ જો એક ઘર સભા હશે ને તો બધું આવી જશે. આ પ્રમુખ સ્વામી મહારાજે રામ રાજ્ય સ્થાપવાનો મોટો ઉપાય બતાવ્યો છે, એક ઘર સભા. એક પ્રસંગ કહીને પૂરો કરીએ. જૂના જમાનાની વાત છે. એક વૈદરાજ હતા, અને વૈદરાજ હતા એ વૈદરાજે પોતે એને કઈ દવા બીજી આપતા આવડે નહીં, હરડે આપ્યા કરે. હરડે છે ને રેચ કરે કે વારંવાર સંડાસ જવાનું થાય એટલે પેટ સાફ થઈ જાય, એટલે આયુર્વેદ પ્રમાણે પછી રોગ એની મેળે શાંત થઈ જાય. એટલે હરડે આપે. પણ મારા ઓલા ફાંકા બહુ મારે, મને બધા જ પ્રશ્નોનો ઉકેલ મારી પાસે, કોઈ પણ પ્રશ્ન મારી પાસે લાવો ને મારી આગળ એની દવા. એટલે એક વખત એવું થયું, રાજા ને રાણી એ બેને અંદર ઝઘડા થયા, અબોલા થઈ ગયા. રાણી જતા રહ્યા એના મહેલમાં, રાજાથી જુદા પડી. હવે રાજા એને મનાવવા બહુ પ્રયત્ન કર્યા, પણ રાણી કંઈ માન્યા નહીં. રાજા કે ઓલા વૈદને બોલાવો, બહુ ફાંકા મારે છે ને, એને કહે છે ને કે બધા પ્રશ્નોની દવા મારી પાસે છે, કે આ મારી પત્ની આરે પ્રશ્ન થયો એની દવા કોઈ ખરી? તે વૈદને બોલાવ્યો કે આની કોઈ દવા ખરી? કે કઈ દવા? કે હરડે. એટલે હરડે કઈ દવા હોય કે તમે લઈ જુઓ. રાજાને 5 પડીકી આપી. એક પડીકી 5 વાર જવાનું થાય. 5 પડીકી આપી દે 25 વાર સંડાસ જાય. હવે માણો ઢીલો થઈ જાય કે નહીં? બચારા ઢીલા ઢપ થઈ ગયા ને એકદમ આ મોલા થઈ ગયા ને. એટલે પછી રાજા તો ઢીલા થઈ ગયા. એટલે રાજા તો એકદમ સભામાં પછી રાજસભામાં જઈ ના શક્યા મિટિંગમાં.
બધા પ્રધાનોને મંત્રીને ખબર પડી કે રાજા સાહેબ બીમાર પડ્યા છે, એટલે બધા જોવા આવ્યા. આખા ગામમાં ખબર પડી ગઈ, ગામ આખું જોવા આવવા માંડ્યું. રાજા બીમાર પડે એટલે બધા જોવા જાય. તે બધા જોવા આવે. ઓલી રાણી એના ઝરૂખામ બેઠા બેઠા વિચાર કરે કે આટલા બધા માણા આવે છે કેમ. પૂછ્યું, ઓલા રાજાનો પસાયતો હોય ને એને સેવક એને બોલાવ્યો કે શું થાય છે. એ પાછા વધારે બોલવાનું આવડત હોય એની આગળ, એટલે એને પૂછ્યું. તે એને પાછું વધારે બોલવાની આવડત હોય એટલે એને કહ્યું કે જુઓ, રાજા તો ઢીલા ઢબ થઈ ગયા છે, હાલતા નથી, ચાલતા નથી, બોલતા નથી, ને શું થાય કાંઈ ખબર નહીં. એટલે રાણીને થયું કદાચ ધામમાં જતા રહે અને આપણે આખી જિંદગી અફસોસ રહેશે કે આપણે છેલ્લી ઘડી એની યારે બોલ્યા નહીં. એટલે રાણી તરત જ આવી ગયા રાજા સાહેબ પાસે, પગ દબાવવા માંડ્યા. તમારે કાંઈ જોઈએ છે કે કાંઈ જોઈતું નથી, આ તમે આવ્યા એટલું જ જોઈતું હતું. રાજાને એટલું તો સમજાયું કે આ હરડે છે ને, પતિ પત્નીના પ્રશ્નો થાય એમાં હરડે ઉકેલ એવું કંઈ સમજાતું નથી, બુદ્ધિથી સમજાતું નથી, પણ કાર્ય તો થયું. એટલે રાજા કે વૈદ છે તો સાચો, બુદ્ધિથી ન સમજાય એમાં, પણ કાર્ય થયું એટલે વૈદ છે તો સાચો. એટલે પછી તો રાજાને થોડા મહિના ગયા, એકાદ મહિનો, અને એમાં બીજા રાજા સૈન્ય લઈને આવ્યા. બીજા રાજા સૈન્ય લઈને આવ્યા એટલે આ રાજા ગભરાઈ ગયો, કારણ કે એનું સૈન્ય લગભગ 1200નું, આ રાજાનું સૈન્ય 700નું સૈન્ય. હવે આને શું કરવું? એટલે રાજા કે આ પ્રશ્નનો ઉકેલ બધાએ બહુ શોધ્યો, કંઈ મળ્યો નહીં. કે ઓલા વૈદને બોલાવ કે આની કોઈ દવા, કે આ ખરીને કઈ દવા, કે હરડે. એટલે હરડે કઈ દવા હોય? હા આપો. બધા સૈનિકો 700 તમારા સૈનિકો છે ને 2 પડીકી આપી દો. એક પડીકી એ 5 વાર જવાનું થાય, તો બધાને આપી દો. ઓલો રાજા હતો આ જૂના જમાનાની વાત, એટલે એને શું કરેલું કે એના જાસૂસો ઝાડ ઉપર બેસાડેલા કે તમારે ગણવાનું, કારણ કે પહેલાના જમાનામાં સંડાસ ઘરમાં નહોતા, પાદરે સંડાસ જવાનું. એટલે આ જ્યાં સેનાનો પડાવ છે ને એટલાથી પાદર બાજુ કેટલા જાય છે એટલું એનું સૈન્ય હશે. હવે આ તો 700નું સૈન્ય ને એક 2 પડીકી લીધેલી, 5 વખત જાય એક જણ. ઓલા લોકો તો ગણતા ગણતા જ થાકી ગયા ને કહ્યું કે આનું સૈન્ય તો 3000 કરતા વધારે છે. ઓલો રાજા કે ઉપડો, આપણે અહીંયા લડવું નથી, અને ત્યાંથી જતો રહ્યો. એમ હરડે છે ને બુદ્ધિથી મનાતી નથી, પણ કાર્ય દ્વારા દેખાય. એમ ઘર સભા છે ને એ બુદ્ધિથી સમજાશે નહીં, પણ કરશું ને તો કાર્ય દ્વારા દેખાશે. તો આપણે આ કૌટુંબિક પ્રશ્નનો ઉકેલ એ પ્રમુખ સ્વામી મહારાજે કયો છે રીતે આ ઘર સભા દ્વારા લાવીએ, એ જ સૌને વિનંતી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની.